हेलो दोस्तों, पददर्शक पीएसआई मॉक टेस्ट नंबर 1 છે એનું આપણે આજના લેક્ચરમાં સોલ્યુશન કરીશું। પહેલા આપણે આને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે કે ભાઈ 100 પ્રશ્નો છે, એક વિડીયોમાં લેવું બહુ થોડુંક લેન્ધી થઈ જશે, એટલે આપણે શું કર્યું છે પહેલા 1 થી 50 સુધીના કરીશું અને બીજા વિડીયોમાં આપણે 51 થી 100 સુધીના બાકી છે। એ રીતે બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દઈશું। પહેલો પ્રશ્ન આપણે જોઈએ। चलो पेपर तो इजी है, खाली ऊपर ऊपर नजर फेरवी है मैं, बाकी तो हूँ डायरेक्ट सोल्व करूँ छूँ। चलो 5 अंकनी एक संख्या आपी है 543 XY, 80 वडे संपूर्ण विभाज्य होय तो XY संख्या ने 9 वडे भागता केटली शेष वधे। हवे आमां बे वस्तु है कि पहला 80 वडे विभाज्य है, बरोबर। कोईपण संख्या आपणे 80 वडे विभाज्य होय तो केटला वडे विभाज्य होय? ए 8 वडे पण विभाज्य होय अने 10 वडे पण विभाज्य होय। हवे संख्या 10 वडे विभाज्य होय ए क्यारे होय कि ज्यारे छेल्लो अंक जे छे, छेल्लो अंक संख्यानो ए 0 होय तो जे संख्या 10 वडे भागी शकाय। जेम के 30 छे तो एने आपणे 10 वडे भागी शकीए, पण 23 होय तो एने 10 वडे नो भागी शकीए नहीं। એટલે આપણે છેલ્લો અંક છે એ 0 હોવો જોઈએ। તો એનો મતલબ શું થયો કે આપણે છેલ્લો અંક જે છે એ આપણને 0 મળી ગયો, બરોબર, કે y ની કિંમત આપણને 0 મળી ગઈ છે। હવે x માટે એવી કઈ સંખ્યા છે કે જેનાથી આપણે 80 વડે વિભાજ્ય થઈ શકે? તેના માટે આપણે 8 નો રૂલ લગાડશું કે 8 વડે વિભાજ્ય હોવા માટે છેલ્લા 3 આંકડા છે એ આપણે 8 વડે વિભાજ્ય હોવા જોઈએ, બરોબર। તો હવે છેલ્લા 3 આંકડા લઈએ તો શું થશે? 3 x અને y એટલે આપણે 0 મળ્યું છે, બરોબર। છેલ્લા 3 આંકડા આપણે વાત કરીએ છીએ। હવે તમે x બરાબર 1 લ્યો તો 310 થાય, તો 310 આપણે 80 વડે વિભાજ્ય ના થાય, 8 વડે પણ વિભાજ્ય નથી, એટલે આપણે 80 વડે પણ ના ભાગી શકીએ। તો x ની કિંમત 1 નહીં આવે। હવે આપણે 320 લઈએ, ધારો કે x બરાબર 2 લઈએ, બરોબર। 320 x ની કેટલી વેલ્યુ પોસિબલ છે આપણે ડાયરેક્ટ બધી લખી લઈએ। 320 લઈએ, 330 લઈએ, 340 લઈએ, આમ કોઈ પણ સંખ્યા તમે x ની 1 થી 9 સુધી, 0 થી 9 સુધી લઈ શકો। 0 લ્યો તો 300 ને આપણે 8 વડે ન ભાગી શકીએ, એટલે આપણે 0 પણ પોસિબલ નથી। તો હવે 320 છે તો 320 આપણે 8 વડે ભાગી શકીએ। 8 વડે ભાગી શકાતી હોય તો એને 80 વડે પણ ભાગી શકાય, કેમ કે આપણે 80 માટે છેલ્લે 10 તો લઈ લીધું છે, એટલે 320 આપણું પોસિબલ છે। તો xy ની કિંમત આપણને શું મળી કે ભાઈ x ની કિંમત 2 મળી અને y ની કિંમત 0। બીજી એવી કઈ સંખ્યા છે કે 80 વડે વિભાજ્ય હોય? તો 360 પણ આપણે લઈ શકીએ। જો કેમ કે 50 છે, છેલ્લા બે આંકડા 4 વડે વિભાજ્ય હોય છે। 360 લ્યો તો 360 ભાગ્યા તમે 80 કરો તો 360 આપણે લઈ શકીએ, એને આપણે 8 વડે ભાગી શકીએ નહીં। એટલે આપણે શું કરીશું કે ભાઈ 320 આપણી કિંમત ફાઇનલ થઈ ગઈ। એવી બીજી કોઈ એક સંખ્યા નહીં આવે। 370 લઈ લ્યો, 380 લઈ લ્યો, એક પણ સંખ્યા એવી નહીં આવે કે જેને તમે 8 વડે ભાગી શકો। 360 ને ભાગી શકાય, પણ એમાં આપણે 80 વડે ભાગશું ત્યારે એક 0 કેટ થઈ જશે, તો 36 ને આપણે 8 વડે ભાગી શકીએ નહીં। એટલે આપણો xy ની કિંમત જે 20 મળી એ આપણી ફાઇનલ કિંમત થઈ ગઈ, બરોબર। હવે 20 ને આપણે 9 વડે ભાગીએ તો 9 વડે ભાગીએ તો 20 ભાગ્યા 9 કરીએ તો 9 દુ 18 થાય અને શેષ કેટલી વધે? 2 આપણી શેષ વધે। તો આપણને એ જ પૂછ્યું છે કે ભાઈ શેષ કેટલી વધશે? તો આપણો જવાબ છે એ છે। ચલો હવે 3 ની 41 ઘાત છે વત્તા 7 ની 82 ઘાત છે, એનો એકમનો અંક આપણને પૂછેલો છે। જ્યારે પણ આવા દાખલા આવે ત્યારે આપણે એકમનો અંક શોધવા માટે શું કરવું કે કોઈ પણ આપણને સંખ્યા ઘાત આપેલી હોય ને ત્યારે એ અમુક ઘાત પછી રિપીટ થતી હોય। જેમ કે 3 ની તમે 1 ઘાત કરો તો 3 થાય, 3 ની 2 ઘાત કરો તો 9, 3 નો ઘન કરો તો 27, 3 ની 4 ઘાત કરો તો 81 અને 3 ની 5 ઘાત કરો તો 243। તો જો 4 સુધી આપણે એકમના અંક ફરતા રહ્યા, બરોબર। 5મી ઘાત કરીએ એટલે આપણે એકમનો અંક કેટલો થઈ ગયો? પાછો રિપીટ થઈ ગયો, અહીંથી થઈ ગયો। એટલે કોઈ પણ સંખ્યાને આપણે 3 ની ઘાત હોય એને આપણે જેટલી ઘાત હોય એકમનો અંક શોધવા માટે હંમેશા ઘાતને આપણે 4 વડે ભાગી દઈશું, પછી જે શેષ વધે એ આપણે ઘાત લઈને ચાલવાનું। કઈ રીતે? તો ભાઈ આપણને આપ્યું છે 303 ની 41 ઘાત, 41 ને આપણે 4 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? શેષ આપણી 1 વધે। તો આપણે શું કરશું કે ભાઈ 3 ની 1 ઘાત લખીશું વત્તા, પણ 7માં પણ એ જ રૂલ થાય છે કે ભાઈ તમે 7 ની 4 ઘાત સુધી તમે જશો તો એકમના અંક ફરતા રહેશે, પછી પાછો જે 7 થી પાછું રિપીટ થઈ જશે, એટલે 7 ની સાયકલ 4 ની સાયકલ બનશે, 4 4 ની સાયકલ। તો
તો આપણે 82 ને આપણે 4 વડે ભાગીશું તો 20 ચોક 80 થાય, એટલે શેષ કેટલી વધે? 2. તો ત્યાં આપણે શું લખશું? 7નો વર્ગ, બરોબર. 2 વધ્યો, જે શેષ વધે ને એ આપણે ઘાતમાં લખી લઈશું, બાકીનું આપણે કટ કરી દઈશું. હવે અહીંયા આપણે એકમનો અંક લેવાનો છે, તો 3ની 1 ઘાત તો 3 જ થાય, વત્તા 7નો વર્ગ 49 થાય. આપણે શું કીધું છે? એકમનો અંક પૂછ્યો છે. એકમના અંકનો સરવાળો કરીએ તો 9 3 12 થાય. તો અહીંયા એકમનો અંક કેટલો વધ્યો? 2 વધ્યો. તો આપણો જવાબ શું થઈ જશે? 2. ચલો, 2ની 31 ઘાત છે અને 5 વડે જ્યારે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી વધશે? આ દાખલાને આપણે ઘણી બધી રીતે કરી શકીએ, પણ આપણે જ્યારે પણ આવી રીતે આપ્યું હોય કે ભાઈ 45 છે એને 9 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? તો શેષ અહીંયા આપણને ડાયરેક્ટ ખબર છે કે ભાઈ 45 ને આપણે બીજો કોઈ નંબર લઈએ, 48 લઈએ, એને 9 વડે ભાગીએ તો શેષ કેટલી વધે એ જોતું હોય આપણે શું કરી શકીએ કે આને ભાગ પાડી શકીએ 16ના, કે ભાઈ 12 × 4 48 થાય, બરોબર, ભાગ્યા 9. આને આપણે અલગ અલગ કરીએ ને તો 9 9 એકા 9, તો અહીંયા શેષ કેટલી વધે? 3. અને ગુણાકારમાં જોઈએ તો 9 ને 4 વડે આપણે ભાગીએ, 4 ને આપણે 9 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? 4. કેમ કે ત્યાં કાંઈ ભાગ જતો નથી એટલે 4 આપણી શેષ વધી ગઈ. તો 4 તરી 12 થયું, બરોબર. 12 થયું, 12 ને આપણે પાછું 9 વડે ભાગીએ તો શેષ કેટલી વધી? 9 એકા 9 અને 3 શેષ વધી. તો અહીંયા ડાયરેક્ટ તમે જુઓ 9 × 5 = 45 થાય, 45 સુધી ગયું પણ 3 શેષ વધી. તો આની અહીંયા આપણે આ કન્સેપ્ટ લગાડીશું. શું કીધું છે કે 2ની 31 ઘાત છે, એને આપણે કઈ રીતે લખી શકીએ? બે રીતે કરી શકીએ. મેં એક ગ્રુપમાં સોલ્યુશન આપ્યું એમાં પણ અલગ રીત કરી હતી, અહીંયા પણ આપણે અલગ રીત કરી શકીએ. અહીંયા આપણે 2ની 31 ઘાત છે, 2 × 2ની 30 ઘાત આમ લખી શકીએ અને ભાગ્યા 5. આપણે જે શેષ વધે ને એ લખતા જઈશું. કેમ આ આપણે કઈ રીતે લખ્યું? ભાઈ 31ની 2ની 1 ઘાત છે, એનો ગુણાકારમાં કરીએ તો ઘાતનો સરવાળો થઈ જાય, એટલે 2ની 31 ઘાત જ છે આપણે, બરોબર. તો હવે અહીંથી આગળ જુઓ તો 2 × હવે 2ની 31 ઘાત છે, એને આપણે કઈ રીતે લખી શકીએ કે ભાઈ 2 નો ઘન છે, અથવા તો 2ની 10 ઘાત. 2ની 10 ઘાત આપણને ખબર હોય કે ભાઈ 2ની 10 ઘાત 1024 થાય. આપણે 2ની 10 ઘાત સુધી યાદ રાખવાની છે. 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત એટલે 4, 10 સુધી આપણે યાદ રાખવાની છે, ભાગ્યા 5. અહીં આપણે 10 ઘાત લીધી પણ આપણે છે 30, તો એને આપણે ઘન કરી દઈએ તો આપણે શું થઈ જાય કે 2ની 30 ઘાત જ છે. આને આપણે શું લખી શકીએ? 2 × 2ની 10 ઘાત એટલે આપણને ખબર છે 1024 થાય અને એનો ઘન છે, છેદમાં 5. તો હવે શું કરીશું કે 2 તો છે, હવે 1024 છે ને 5 વડે ભાગીએ તો 1020 સુધી આપણે ભાગ પડી શકે. પછી 4 આપણી શેષ વધે, તો ત્યાં આપણે 4 લખી અને એનો ઘન કરી દઈશું અને ભાગ્યા 5. તો હવે શું વધશે? 2 × 4 નો ઘન આપણને ખબર છે 64 અને ભાગ્યા 5. તો હવે શેષ કેટલી વધશે? 2 ને આપણે 5 વડે ભાગીએ તો 2 શેષ વધે અને ગુણ્યા 64 ને આપણે 5 વડે ભાગ કરીએ તો 60 સુધી જતા રહે અને 4 બીજા વધે, બરાબર કેટલા વધ્યા? સોરી, 8 વધ્યા અને ભાગ્યા 5. તો હવે 8 ને આપણે 5 વડે ભાગ પાડીએ તો 1 સુધી ભાગ જશે, 5 એકા 5 અને શેષ કેટલી વધશે આપણી? 3. તો આપણો જવાબ થઈ જશે 3. ચલો નેક્સ્ટ છે, અહીંયા એમ કીધું છે કે ભાજક એ ભાગફળ કરતા 10 ગણો છે અને શેષ કરતા 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. હવે શેષ આપણને આપેલી છે 46 આપેલી છે, બરોબર. શેષ આપણને શું આપી છે? 46 આપણી શેષ છે. શેષ એટલે રિમાઇન્ડર, ગુજરાતી શબ્દ વાપરીએ, બાકી નહીં ખબર પડે અડધાને. શેષ આપણી 46 છે. હવે કીધું છે કે શેષ ભાજક એ ભાગફળ કરતા 10 ગણો અને શેષ કરતા 5 ગણો છે, બરોબર. તો ભાજક આપણે શું મળે? એ શેષ કરતા 5 ગણો છે, તો 46 × 5 કરો એટલે શું થઈ જશે? 230 આપણો ભાજક છે અને ભાગફળ કરતા 10 ગણો છે. ભાજક એ ભાગફળ કરતા 10 ગણો છે, તો ભાગફળ આપણું કેટલું હોય? 23 હશે, કેમ કે ભાગફળ કરતા 10 ગણો ભાજક છે, બરોબર. તો ભાગફળ આપણું 23 હોય તો એના ગુણ્યા 10 કરો ત્યારે જ 230 આવે. તો અહીંયા આપણે 3 વસ્તુ મળી ગઈ. આપણને પૂછ્યું છે શું? ભાજ્ય પૂછેલું છે.
હવે એટલી ખબર હોવી જોઈએ કે ભાજ્ય એટલે શું થાય. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ. બરોબર, આ આપણને ખબર હોવી જોઈએ. તો ભાજક આપણો કેટલો છે? 230 છે. પછી ભાગફળ કેટલું મળ્યું? 23 મળ્યું અને વત્તા આપણું 46 છે. હવે આનો ગુણાકાર કઈ રીતે કરશું ભાઈ? 23 ને આપણે 0 સાઈડમાં મૂકી દઈએ. 23 નો વર્ગ કરી શકીએ. તો 23 નો વર્ગ 529 છે અને એનો એક 0 સાઈડમાં મૂક્યો એટલે 529 અને એક 0 બીજો અને વત્તા 46 બરાબર કરીએ તો 4 9 4 13 53 36 આપણો જવાબ થઈ જશે. ચલો, બે સંખ્યાનો ગુસ્સા આપણને આપેલો છે કે ભાઈ 23 છે અને લસા છે એના બે અવયવ આપ્યા છે કે 13 અને 14 છે. તો આ બે સંખ્યા પૈકી મોટી સંખ્યાના અંકોનો સરવાળો કેટલો હશે? કોઈ પણ સંખ્યા આપણે ધારી લઈએ કે ગુસ્સા આપણને ખબર છે, તો સંખ્યા આપણે કઈ રીતે ધારશું કે ભાઈ ગુસ્સા જે હોય એના ગુણ્યા આપણે કોઈ એક બીજો સંખ્યા ધારી લખ્યું 23x અને 23y. પણ એ પણ આપણને શું કીધું છે કે લસા છે અને બે અવયવો 13 અને 14 છે. તો x અને y ની કિંમત જે આપણને 13 અને 14 આપેલી છે. કઈ રીતે કે ભાઈ સંખ્યાઓ કોઈ પણ આપણે ધારી બે ધારી, એમાં ગુસ્સા તો આપણે 23 મળી ગયો. x અને y માં કોઈ કોમન હોતું નથી એટલે આપણે બે અવયવો કેટલા મળ્યા કે ભાઈ 13 અને 14. તો આપણે x ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 14 લખી શકીએ અને y ની જગ્યાએ આપણે 13 લખી શકીએ. થોડુંક કેમ મિસ્ટેક લાગે છે? 13 અને 14 છે તો અહીંયા આપણે 13 અને 14, તો આને આપણે 13 ગુણ્યા 7 ગુણ્યા 2 આમ પણ લખી શકીએ. કેમ કે અવયવો તો ગમે તે થઈ શકે, 91 અને 2 પણ થઈ શકે. એમાં પણ આપણે કોમન તો આવતું નથી. એટલે દાખલામાં થોડીક મને મિસ્ટેક લાગે છે. અહીંયા એવું હોવું જોઈએ કે કોઈ પણ એવી બનતી મોટી સંખ્યા, અથવા આપણે 13 અને 14 લઈને જ ચાલીએ. બરોબર, કે થોડુંક કન્ફ્યુઝિંગ છે, ડાઉટ વાળું છે. તો આપણે x ની જગ્યાએ આપણે 14 ધાર લઈએ અને y ની જગ્યાએ 13 આપણને આપ્યું છે એને લઈને આપણે ચાલીએ છીએ. જો કંઈ એવું હશે તો હું આપણે ટેલિગ્રામ ગ્રુપ છે એમાં એક્સપ્લેન કરી દઈશ કે કેટલી પોસિબિલિટી બને છે. તો મોટી સંખ્યા આપણે કઈ મળી ગઈ? x આપણને 14 મળ્યો, તો 23 ગુણ્યા 14 છે એ આપણી મોટી સંખ્યા મળી ગઈ. હવે શું કરશું ભાઈ? આને આપણે ડિજિટલ સમ લગાડશું. આપણને તો સરવાળો જ પૂછ્યો છે, તો ડાયરેક્ટ આખો ગુણાકાર કરવાના બદલે આપણે ડાયરેક્ટ આનું કરી લઈએ કે ભાઈ 3 ને 2 5 થાય સમ, અને 4 ને 1 5 થાય. આનો ગુણાકાર કરી નાખો ને એટલે 25 આવે અને એનો તમે સરવાળો કરી નાખો એટલે 7. તો અહીંયાથી તમને ડાયરેક્ટ 7 જવાબ મળી જશે. તમે આખો ગુણાકાર કરશો તો પણ શું થશે? ભાઈ 14 28 છે 280 અને 14 તેરી 42 એટલે 280 વત્તા 42 322. તો આનો તમે સરવાળો કરો, 3 ને 2 5 ને 2 7, તો અહીંથી પણ આપણો જવાબ 7 જ આવશે. ચલો નેક્સ્ટ જોઈએ. બે સંખ્યાનો ગુસ્સા આપણને 11 આપ્યો છે અને લસા છે એ 7700 છે. તો તેમાંની એક સંખ્યા 275 હોય તો બીજી સંખ્યા કઈ હશે? અહીંયા તમે આખો ગુણાકાર કરવા, આખી ગણતરી કરવા નથી બેસવાનું. આપણે પેપર આપીએ છીએ તો એ પેપરની રીતે આપવાનું છે. બે સંખ્યાનો ગુસ્સા આપણને 11 આપ્યો છે. બરોબર, અને બે સંખ્યાનો ગુસ્સા 11 હોય, ધારો કે એક આપણને 275 આપી છે અને બીજી સંખ્યા કોઈ પણ આપણને આપી છે, તો બંનેમાંથી 11 સૌથી મોટી નીકળતી હોય બહાર. તો આમાંથી તો 11 નીકળે છે કે ભાઈ 25 ગુણ્યા 11 275 થાય. આમાંથી પણ 11 આપણો કંઈક નીકળતો હશે. તો આપણી સંખ્યા એવી હશે ઓપ્શનમાં કે જે 11 વડે વિભાજ્ય હશે. 11 વડે વિભાજ્યની ચાવી આપણને આવડતી હોય તો ડાયરેક્ટ દાખલો થઈ જશે. અહીંયા જુઓ કઈ રીતે, 9 ને 2 11 અને 11 માંથી આપણે 7 બાદ કરીએ તો જે તફાવત છે આપણો કેટલો આવવો જોઈએ? 11 0 11 અથવા 22 આવો તફાવત આવવો જોઈએ, પણ એ આપણો આવતો નથી, તો એ નહીં હોય. 8 ને 3 11 અને 11 - 0, તો આ હોઈ શકે. પછી 3 ને 2 5 અને 5 માંથી 8 જાય તો -3, તો આ પણ નથી હોઈ શકો, કેમ કે 11 વડે વિભાજ્ય નથી. 8 ને 3 11 અને 11 માંથી 1 જાય તો આ પણ નથી. તો એક જ ઓપ્શન આપણો એવો છે કે જે 11 વડે વિભાજ્ય છે. આપણો જવાબ શું થઈ જશે? 308. ચલો નેક્સ્ટ જોઈએ. 225 છે, વર્ગમૂળ 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 આપણને આપેલું છે. તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? અહીંથી કરશું. કેમ?
કેમ કે અહીંથી આપણે આવી રીતે જઈએ તો અહીંયા આપણને ખબર નથી, આની કિંમત આપણને આખાની ખબર નથી. તો પહેલાં આપણે નાની કિંમત નાનું જે બ્રેકેટ છે વર્ગમૂળમાં એને આપણે શરૂઆત કરીશું. તો 225 છે એનું વર્ગમૂળ કેટલું થાય? 15. આનું 15 થાય. 15 વત્તા 154 કરો એટલે 169. 169 નું આપણે શું થઈ જશે આખું? આની જગ્યાએ આપણે શું લખી શકીએ? વર્ગમૂળમાં 169. અને આગળ તો આ છે જ તે. હવે એનું વર્ગમૂળ કરીએ એટલે કેટલું થાય? 13. 169 નું વર્ગમૂળ 13 થાય. તો 108 વત્તા 13 કરો એટલે કેટલા થઈ જાય? 108 ને 13 125 થઈ જાય. કેટલા થાય ને? કેમ કઈ લોચા છે પહેલેથી જોઈએ. 225 છે, 15 નું વર્ગમૂળ છે. 154 અને 15 કેટલા થાય? 169. બરોબર. કેમ કે આ સરવાળો કરો તમે, 5 ને 4 9 અને 5 ને 1 6 એટલે આની કિંમત છે આપણને કેટલી મળી? 13. તો 108 વત્તા 13 એ વર્ગમૂળમાં છે. અથવા હા 121 થાય, મારું થોડુંક ધ્યાન ના રહ્યું. તો આટલાની કિંમત આપણને મળી. કેટલી મળી? વર્ગમૂળમાં 121. અને વર્ગમૂળમાં 121 એટલે કેટલું થાય? 11. અને અહીંયા આપણે આગળ કેટલું છે? 25 વત્તા 11. હવે 25 વત્તા 11 એટલે વર્ગમૂળમાં 36 છે. અને આગળ આપણે શું છે? 10 વત્તા. બરોબર. એવી રીતે આગળ જઈએ. હવે 10 વત્તા 36 નું વર્ગમૂળ 6. વર્ગમૂળમાં કેટલા મળ્યા? 16 બરાબર 4. આપણો ડાયરેક્ટ જવાબ છે. અને ડાયરેક્ટ તમારે કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ પણ કહી દઉં. હવે અહીંયા 10 કરતા વર્ગમૂળમાં કંઈક છે. બરોબર. 10 કરતા મોટું કંઈક છે. તો 10 તો એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગમૂળ આપણે નજીકમાં આવે. તો 4નું ઓપ્શનમાં જોવાનું કે 4નું વર્ગમૂળ 16 છે એ સૌથી નજીકમાં આવી શકે. કેમ કે અહીંયા 25નું વર્ગમૂળ તમે ધારો અંદાજે 25નું તો 5 થાય. તો 10 ને 5 15. આપણે 16 ની આજુબાજુ પહોંચી જઈએ છીએ. ડાયરેક્ટ પણ તમે કરી શકો કે ભાઈ ડાયરેક્ટ 4 જવાબ આવશે. એ નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે 675 ને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. હા 600 આવી સંખ્યા હોય ને ત્યારે આપણે શું કરવાનું? આના અવયવ પાડી દેવાના. જે નંબર આપ્યો ને એના અવયવ પાડી દેવાના. 675 દેખાય છે તો એ આપણે 25ના ઘડિયામાં આવતો હશે, કેમ કે છેલ્લા બે અંક આપણે 25 વડે ભાગી શકાય છે. તો આપણે શું કરશું? ભાઈ 25 પહેલા 25ના ભાગ પાડીએ. તો આને આપણે 600 અને વત્તા 75 આમ લખી શકીએ. અને એમ ન લખવું હોય તો 625 અને વત્તા 50 આપણે સહેલી રીતે ભાગ પાડવાના છે. બરોબર. તો અહીંયા ભાગ કઈ રીતે પડશે? 25 નો વર્ગ થાય તો 25 વત્તા 2. અહીંયા 25 દુ 50. તો ભાગ કેટલા પડ્યા? 27 ભાગ પડ્યા. 675 આપણે શું લખી શકીએ? 27 ગુણ્યા 25 લખી શકીએ. 25 ગુણ્યા 27. હવે અહીંયા જુઓ તમે, અહીંયા 27 એટલે આપણને 3નો ઘન ખબર છે. અને અહીંયા આપણે 5નો વર્ગ થયો. બરોબર. આવી રીતે થયું. આ જે ઉપર સંખ્યા આપણે મળી એને આપણે આવી રીતે લખી શકીએ. આપણે પૂર્ણ ઘન બનાવવાની છે. તો આને કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂર્ણ ઘન બની જાય? આને આપણે પૂર્ણ ઘન કરી એનું ઘનમૂળ આપણે કાઢી શકીએ, પણ આનું નથી કાઢી શકતા. તો એને આપણે એવી સંખ્યા વડે ગુણવાની. તો 5 વડે આપણે ગુણીએ તો શું થઈ જશે? 5 ગુણ્યા 5નો વર્ગ અને ગુણ્યા 3નો ઘન. તો અહીંયા શું થઈ ગયું? 5નો ઘન ગુણ્યા 3નો ઘન. તો બધાની ઘાતમાં 3 આવી ગયા તો એનું આપણે ઘનમૂળ નીકળી શકે. આપણે 5 વડે ગુણીએ એટલે પૂર્ણ ઘન સંખ્યા બની જાય. એક શહેરની વસ્તી છે, એમાં 10%નો પ્રતિ વર્ષે વધારો થાય છે. જો વર્તમાન વસ્તી 1,21,000 હોય તો 2 વર્ષ પહેલા કેટલી હશે? ઘણી બધી રીતે કરી શકીએ. ડાયરેક્ટ આવડતું હોય 10%નો વધારો 2 વર્ષ માટે થાય તો 21%નો વધારો થાય. તો 21% એટલે 121% કોઈ પણ સંખ્યા થઈ ગઈ. ડાયરેક્ટ કહું છું. તો 121%ની કિંમત આ હોય તો 100%ની કિંમત કેટલી થાય? 1 લાખ. અને એમ ના કરવું હોય તો ભાઈ x ધારો કે હતી 10%નો વધારો એટલે 10 માંથી 11 થઈ. બીજી વાર 10 માંથી 11 થઈ. બરાબર આપણે કેટલી થઈ વસ્તી? 1,21,000.
છેદ ઉડાડી 11 11 121, તો અહીંયા 121 ગયા એટલે કેટલા વધ્યા? 1000 વધ્યા, અને છેદમાં અહીંયા 100 હતા, તો x બરાબર 1000 ગુણ્યા 100 એટલે 1 લાખ આપણો જવાબ છે. ચલો, એક વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. તે 178 ગુણ મેળવે છે અને 22 ગુણથી નાપાસ થાય છે. તો કુલ ગુણ કેટલા હશે? 178 મેળવે છે અને 22 બીજા મેળવે તો પાસ થઈ ગયો, તો વત્તા 22 કરો તો આ કેટલા થઈ ગયા? 200 માર્ક થઈ ગયા. એના પાસિંગ માર્ક છે. 40% એટલે 200 માર્ક છે. તો આપણે કેટલા પરીક્ષાના કુલ ગુણ પૂછ્યા છે? 100% એટલે 200 ગુણ્યા 100 અને ભાગ્યા 40. 40 પંચા 200, તો કેટલા થઈ ગયા? 500. ચલો, રાકેશ પોતાની આવકના 75% ખર્ચ કરે છે. તેની આવકમાં 20%નો વધારો થાય, ખર્ચમાં 10%નો વધારો થાય, તો બચતમાં કેટલા ટકાનો વધારો થશે? અને આપણે મિક્સર અને એલિગેશન મેથડ યુઝ કરીશું. કઈ રીતે કરશું? ભાઈ 75% ખર્ચ કરે છે, બરોબર. 75% એટલે 3/4 લખી શકીએ. એનો મતલબ શું થયો કે એની આવક 4 હોય તો એ 3નો ખર્ચો કરે છે. આપણે અહીંયા આવી રીતે લખશું: ખર્ચ બચત. ખર્ચ કેટલો હતો? આપણે 3 ખર્ચો કરે છે, તો બચત કેટલી હશે? 1 હશે. આ એનો રેશિયો છે, બરોબર. હવે આવકમાં 20%નો વધારો થાય છે, ખર્ચમાં 10%નો વધારો થાય છે. એલિગેશન કઈ રીતે બનાવવું શીખડાવું છું. ખર્ચમાં 10%નો વધારો થાય છે. અહીંયા ખર્ચ છે, એની નીચે અહીંયા 10% લખી દો. પછી શું કીધું કે આવકમાં 20%નો વધારો થાય, તો જે આવક હોય ને એ આપણે અહીંયા સેન્ટરમાં લખશું. અને બચત આપણને પૂછી છે, એ આપણને ખબર નથી. અહીંયા આપણે એલિગેશન લગાડીએ તો અહીંયા શું વધે? 20 માંથી 10 જાય તો અહીંયા 10 વધે. તો અહીંયા જે નીચે રેશિયો આવશે ને એ આ જ રેશિયોમાં હશે. અહીંયા જો 1 છે એની કિંમત આપણને 10 મળી, તો ગુણ્યા 10 થયું છે, તો 3 અહીંયા ગુણ્યા 10 કરીએ તો કેટલો હશે? અહીંયા 30 આવવું જોઈએ, બરોબર. હવે એક્સની એવી કઈ સંખ્યા લઈએ કે જેમાંથી 20 બાદ કરતા 30 આવે? કેમ કે મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યા બાદ થાય એલિગેશન. તો એક્સની સંખ્યા આપણે 50 લઈએ, 50 માંથી આપણે 20 બાદ કરીએ તો 30 આવે. તો એક્સની કિંમત આપણને ડાયરેક્ટ કેટલી મળી? 50% મળી ગઈ. આ શોર્ટ ટ્રીક છે, થોડીક નોટ્સ બનાવતો હોય ને તેમાં લખી લેજો ભાઈ આવી રીતે થાય. ચલો, એક વેપારી છાપેલી કિંમત પર 10% વળતર આપે છે, તેમ છતાં 20% નફો મેળવે છે. મૂળ કિંમત 900 હોય તો છાપેલી કિંમત કેટલી હશે? હવે અહીંયા બે વસ્તુ તમને આપેલી છે કે છાપેલી કિંમત ઉપર 10% વળતર આપે. 10% વળતર આપે એટલે છાપેલી કિંમત હોય હંમેશા એને આપણે માર્ક પ્રાઇસ અથવા એમપી કહીએ, બરોબર. તો એમપી છે એના કેટલા આપણને 90%માં વેચી હશે, એ આપણી શું મળી? વેચાણ કિંમત મળી. આપણી એસપી સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત. પછી છતાં 20% નફો મેળવે, તો નફો હંમેશા શેની ઉપર મળે? મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત એટલે સીપી, બરોબર. 20% નફો મેળવ્યો તો સીપી ના કેટલા? 120% હોય, 120% સીપી. તો આપણી શું થઈ ગઈ? વેચાણ કિંમત થઈ ગઈ એસપી. હવે વેચાણ કિંમત બે સરખી છે, બરોબર. વેચાણ કિંમત તો એક જ છે ને, તો એનો મતલબ કે આ અને આ બે સરખું છે. આપણે શું કરીશું? સરખાવી દઈશું કે ભાઈ એમપી ના 90% બરાબર સીપી ના 120%. હવે અહીંથી લઉં છું. હવે એમપી છેદમાં સીપી એટલે કેટલા વધ્યા? 120 અને છેદમાં 90. આને તમે છેદ ઉડાડો એટલે 30 તરી 90 અને 30 ચોક 12. 30 થી આપણે છેદ ઉડાડી દીધા, બરોબર. ડાયરેક્ટ છેદ ઉડાડતા શીખી જવાનું. ના આવડે તો અહીંથી 0 0, 4 તરી 12 અને 3 તરી 9. એમપી અને સીપી નો રેશિયો મળ્યો આપણને, બરોબર. એમપી અને સીપી નો રેશિયો મળ્યો આપણે કંઈ પણ લખી શકીએ, પણ અહીંયા આપણે એની જરૂર નથી. આપણે શું પૂછ્યું છે કે મૂળ કિંમત 900 છે, તો મૂળ કિંમત એટલે સીપી. તો સીપી આપણે અહીંયા રેશિયોમાં કેટલી મળી? 3. તો 3 ની કિંમત 900 હોય, આપણને પૂછ્યું છે છાપેલી, એટલે એમપી પૂછી છે. એમપી કેટલી આપણી? 4 મળી. તો અહીંયા ગુણ્યા 300 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 300 કરીએ
તો કેટલા મળશે? 1200. ચલો, બે સાયકલ છે, 1980 રૂપિયામાં વેચે છે. એક સાયકલ પર 10% નફો થાય છે, બીજી સાયકલ ઉપર 10% ખોટ જાય છે. તો આખા વ્યવહારમાં ખોટ કે નફો કેટલું હશે? હવે આવા દાખલા હોય ત્યારે આપણે કાઢવા નહીં બેસવાનું કે ભાઈ શું આપેલું છે. જ્યારે પણ આ એક નોટમાં તમે બનાવતા હોય તો લખી લેજો કે બે સાયકલ 1980માં વેચે છે, એટલે બેની વેચાણ કિંમત સરખી છે, બરોબર. તો જ્યારે પણ બેની વેચાણ કિંમત સરખી હોય અને નફો કે ખોટની ટકાવારી પણ સરખી હોય ને ત્યારે આપણે એક સૂત્ર યાદ રાખવાનું, તો x² / 100% ખોટ જાય. હંમેશા આ યાદ રાખવાનું, બરોબર. અહીંયા x એટલે આપણે શું છે કે ટકા કેટલા આપ્યા છે, 10% આપ્યા છે, તો 10² એટલે 100 ભાગ્યા 100. તો કેટલા વધે? 1% છે એ હંમેશા ખોટ ગઈ છે. અને એમ ના કરવું હોય તો 10% નફો જાય છે. પેલી ઉપર 10 થી 11 થાય છે, બીજી ઉપર 10 થી 9 થાય છે. હવે શું કીધું છે કે વેચાણ કિંમત બેની સરખી છે, બરોબર. તો અહીંયા તો આપણે વેચાણ કિંમત અલગ અલગ આવી, તો એ બેને આપણે સરખી કરવા માટે આને 9 વડે અને આને 11 વડે ગુણીએ તો 90 અને 99 થઈ ગયા, અને અહીંયા 110 અને 99 થઈ ગયા. હવે આ કેટલા થઈ? 198 થઈ ગયા. આ આપણે વેચાણ કિંમત ટોટલ, અને આ મૂળ કિંમત આપણી કેટલી થઈ? 200. તો અહીંયા 2 ની ખોટ ગઈ, કેટલા ઉપર ગઈ? 200 ઉપર 2 ની ખોટ ગઈ, અને ગુણ્યા 100 કરીએ એટલે આપણને ટકા મળી જાય, 1% ખોટ. આવી રીતે પણ તમે કરી શકો. એને આપણે સાઈડમાં એટલે લીધું કે એ 13મા દાખલાનું સોલ્યુશન છે. હવે 14મો દાખલો આપણને આપ્યો છે કે 15 વસ્તુની મૂળ કિંમત એટલે 15ની સીપી એ 12 વસ્તુની વેચાણ કિંમત છે. વેચાણ કિંમત જેટલી છે બરાબર છે કેટલી? 12 વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ. તેથી રેશિયો ગોતીએ સીપી છેદમાં એસપી. 4 તરી 12 અને 5 તરી 15. ડાયરેક્ટ આપણે છેદ ઉડાડી શકીએ. 4 તરી 12 થાય, બરોબર. 3 થી આપણે ઉડાડી દઈએ છીએ. 5 તરી 15 થાય છે. તો સીપી આપણે કેટલી મળી? 4, અને એસપી આપણી 5 મળી. તો નફાની ટકાવારી કેટલી? એકનો નફો થયો કેટલા ઉપર? 4 ઉપર થયો, અને ગુણ્યા 100, તો 25% આપણો નફો. ચાલો, 24 વિદ્યાર્થી છે. એક શિક્ષકની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. અચ્છા, 24 વિદ્યાર્થી અને એક શિક્ષકની સરેરાશ ઉંમર 15 છે. તો શિક્ષકની ઉંમર કાઢવામાં આવે તો સરેરાશમાં 1 વર્ષનો ઘટાડો થાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? એલિગેશન મેથડ આપણે યુઝ કરીશું. એલિગેશન મેથડમાં આપણે કઈ રીતે યુઝ કરશું? ભાઈ અહીંયા આપણે શું લખશું? ભાઈ કેટલા સ્ટુડન્ટ છે એની એવરેજ લખશું, અહીંયા ટીચરની લખશું, અને અહીંયા જે છે વચ્ચે ટોટલ લખશું કે ભાઈ પહેલા 24 વિદ્યાર્થી અને એક શિક્ષકની ઉંમર કેટલી હતી? સરેરાશ 15. તો એ બધાની થઈને આપણી કેટલી હતી? 15 હતી, બરોબર. હવે શિક્ષકને કાઢી નાખવામાં, એની આપણને ખબર નથી કેટલી કાઢી, બરોબર. તો સરેરાશમાં 1 વર્ષનો ઘટાડો થાય છે. તો વધ્યા સ્ટુડન્ટ કેટલા? 24 સ્ટુડન્ટ વધ્યા, અને શિક્ષક કેટલો હતો? 1 હતો. 1 ને ઘટાડો થાય એટલે અહીંયા 14 થઈ ગયું. સમજાણું કે ભાઈ પહેલા 15 હતી, હવે 1 નો ઘટાડો થાય એટલે 14 થઈ ગઈ. હવે આપણે અહીંયા એલિગેશન લગાડી દઈએ તો 15 માંથી 14 જાય તો 1. તો અહીંયા જે ઉપર આપણે રેશિયો લખ્યો ને ભાઈ, એ જ રેશિયો અહીંયા આવી જાય. તો અહીંયા 1 નો 1 જ થયો છે ગુણ્યા 1, તો અહીંયા પણ 24 નો 24 થશે. હવે x ની એવી કઈ કિંમત લઈએ કે જેમાંથી આપણે 15 બાદ કરીએ તો 24 વધે? તો આપણે શું કરશું ભાઈ? x - 15 બરાબર 24. તો x બરાબર કેટલા વધ્યા? 39. ચલો 16મો જોઈએ કે 7 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 27 છે. તો આ શ્રેણીની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો હશે? અહીંયા તમે ડાયરેક્ટ કરી શકો. 27 ની આપણે કોઈ જરૂર જ નથી, કેમ કે 7 ક્રમિક એકી સંખ્યાઓ છે. કોઈ પણ એકી સંખ્યા હોય, 7 ક્રમિક એકી સંખ્યા આપી છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ક્રમિક એકી છે, બરોબર. એનો મતલબ શું છે કે આપણે 1, 3, 5, 7, 9, 11, 13 આ પણ આપણી 7 સંખ્યા થઈ ગઈ. તો હવે એમાં તફાવત તમે કોઈ પણ લ્યો, તફાવત તો હંમેશા સરખો જ આવે. કે કઈ રીતે? કે ભાઈ અહીંયા જુઓ 2 નો ગેપ છે, અહીંયા 2 નો ગેપ છે. 7 સંખ્યા હોય તો ગેપ કેટલા આવે? 6 ગેપ આવે. અને કેટલા કેટલાના છે ગેપ? 2 2 ના. તો 6 દુ ને
12નો તફાવત હશે, એ આપણો જવાબ છે. આપણે પરીક્ષાની રીતે સોલ્વ કરીએ છીએ ભાઈ, બેઝિક સમજાવવા નથી બેસતા. બાકી ઘણા શું કરશે, 27 સરેરાશ છે, અહીંયા 27 લેશે, પછી અહીંયા 29 લેશે, અહીંયા 31 અને અહીંયા 33 લેશે, પછી પાછળ લેશે ભાઈ 25, 23 અને 21, પછી આ બેનો તફાવત કાઢશે તો 12 આવ્યો, તો હા આવ્યો. જે કન્સેપ્ટ છે એ તમને આવડતા હશે તો એક્ઝામ ગમે એવું પૂછાય, તમને ડાયરેક્ટ જવાબ આવશે. એક વ્યક્તિ બિંદુ A થી B સુધી 20ની ઝડપે જાય છે, પછી B થી A સુધી 30ની ઝડપે પાછી આવે છે, તો આખી મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી છે? જ્યારે બે આપણને ઝડપ આપેલી હોય ત્યારે આપણે એક સૂત્ર પણ છે, આપણે સૂત્ર નથી કરવું, આપણે જે કન્સેપ્ટ છે એ જોઈએ. સરેરાશ ઝડપ એટલે શું થઈ જાય? પછી સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર અને છેદમાં એના માટે લાગતો સમય. આપણું એક આ યાદ રાખવાનું. કઈ રીતે? ભાઈ A થી B સુધી જાય છે, બરોબર, અહીંથી અહીંયા જાય છે, તો કુલ અંતર કેટલું થાય? અહીંયાથી આપણે ધાર લે એક અંતર છે અને અહીંથી પણ અહીંયા આપણું એક અંતર છે, તો ટોટલ અંતર કેટલું થયું? 2 નું અંતર થયું. તો 2 નું અંતર છે છેદમાં સમય એટલે શું થાય કે ભાઈ ઝડપના અંતરના છેદમાં ઝડપ. અંતર આપણે પહેલા તો 1 હતું, બરોબર, એની ઝડપ કેટલી હતી? 20 વત્તા 1/30, કેમ કે પાછો 30ની ઝડપે આવ્યો છે. તો બસ આને આપણે સોલ્વ કરી દઈએ. આપણે શું થઈ ગઈ ભાઈ? એવરેજ સ્પીડ. તો 2 × 20 × 30 અને ભાગ્યા 20 + 30 એટલે 50. આનું સાદું રૂપ આપ્યું છે, બરોબર. હવે છેદ ઉડાડી દઈએ. 0 થી 0, 5 × 6 = 30, 4 અને 24. આપણે આખું સૂત્ર ગોખવાના નથી, ટાઈમ સ્પીડ ડિસ્ટન્સમાં કન્સેપ્ટ યાદ રાખવાના છે. તો 18મો દાખલો છે. કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે, તો વાર્ષિક વ્યાજનો દર કેટલો? ધારો કે 100 રૂપિયા હતા, 100 રૂપિયા હતા, બરોબર. 8 વર્ષે કેટલા થયા? બમણી એટલે 200 થઈ ગયા. તો વ્યાજ કેટલું મળ્યું? 100 રૂપિયા વ્યાજ મળ્યું. હવે 8 વર્ષમાં 100 રૂપિયા વ્યાજ મળે. 100 રૂપિયા એટલે 100% જ છે ને, કેમ કે બમણી થઈ તો 100 ના 100% એટલે 100 થાય. તો અહીંયા 8 વર્ષે આપણને 100% વ્યાજ મળ્યું, બરોબર. આપણને કહ્યું છે 1 વર્ષનું કેટલું, તો 1 નું કેટલું થાય? 100 / 8. એનો મતલબ શું થયો કે ભાઈ આવડતું હોય તો ભાઈ 1/8 પણ કરી શકો, અથવા તો 12.5 ડાયરેક્ટ કરી શકો. ચલો, ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ રકમ રોકી છે, એમાં 5 વર્ષમાં બમણી થાય છે, તો 8 ગણી થતા કેટલો સમય લાગશે? જ્યારે પણ આવા દાખલા ચક્રવૃદ્ધિ વ્યાજ ના આવે, એની એક કન્સેપ્ટ છે, એ પણ અહીંયા શીખી લે. 5 વર્ષમાં બમણી થાય છે, તો અહીંયા 1 છે એની 2 થાય છે. હવે પૂછ્યું છે શું કે 8 ગણી થાય છે, તો કોઈ સંખ્યા આપણી તો એક જ હતી, એ 8 કરવાની છે, બરોબર. તો હંમેશા આવા દાખલા તમને ઘન એવી રીતે જ આપ્યા છે. કઈ રીતે? ભાઈ અહીંયા તમે જો 1 ની 1 ઘાત છે, ત્યાંથી 2 ની 1 ઘાત થઈ છે. પછી બીજા કેસમાં શું થયું કે ભાઈ 1 ની 1 ઘાત હતી, અચ્છા 1 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત, આવી રીતે થાય છે, બરોબર. હંમેશા કન્સેપ્ટમાં આવી રીતે થશે, કા ડબલ થતી હશે, કા 3 ગણી થતી હશે, 8 ગણી થતી હશે, કા 27 ગણી થતી હશે. ટૂંકમાં ઘન વાળું છે, 3 વર્ષ હશે તો હવે 1 એટલે આપણે અહીંયા શું ધારશું કે જે ઘાત હોય ને આપણે વર્ષમાં બાંધી લેવાનું. ભાઈ ઘાત કેટલા છે? 1 છે, એની કિંમત આપણે 5 વર્ષ છે. અહીંયા ઘાત છે 3 છે, એની કિંમત કેટલી થાય? 1 ની કિંમત 5, તો 3 ની 15 વર્ષ. અને જો એમ ના કરવું હોય તો કઈ રીતે થશે કે કોઈ રકમ 5 વર્ષમાં બમણી થાય છે, 1 થી 2, આ 5 વર્ષમાં થાય, આપણે 8 ગણી કરવાની છે, બરોબર. તો હંમેશા 5 વર્ષમાં બમણી થાય તો બીજા 5 વર્ષમાં ફરીને બમણી થશે, એટલે અહીંથી 2 થી 4 થશે. એ કયા વર્ષમાં? બીજા 5 વર્ષમાં. એટલે અહીંયા 5, અહીંયા 5, હજી આપણે 8 ગણી કરવાની છે, તો હજી ડબલ કરીએ તો હજી બીજા કેટલા 5 વર્ષ લાગે? ટોટલ કેટલા લાગ્યા? 5, 5 અને 5, એટલે 15 વર્ષ લાગે. બંને રીતે તમે યાદ રાખી શકો. ચલો, એક કામ A 12 દિવસમાં કરે, B કાર્યક્ષમતા A કરતા 50% વધારે છે,
અહીંયા કન્સેપ્ટ એ છે કે ભાઈ બી ની કાર્યક્ષમતા એ કરતા 50% વધારે. 50% એટલે 1/2 થાય. એનો મતલબ શું છે કે એ અને બી ને આપણે કાર્યક્ષમતાનો રેશિયો લઈએ, બરોબર. બી ની એ કરતા વધારે છે 50%. એ ની આપણે 2 હોય તો બી ની 1 વધારે 2 ઉપર એટલે 3 થશે, બરોબર. તો એ ની આપણે 2 હોય, બી ની 1 વધારે છે એટલે 3 છે. આ શું થઈ ગયું આપણું ઇફિશિયન્સી, કાર્યક્ષમતા એટલે ઇફિશિયન્સી. હવે જ્યારે પણ ઇફિશિયન્સી આપી હોય તો ટાઈમ જે છે એ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે 3:2 છે એ આપણો ટાઈમનો રેશિયો થઈ જાય. હવે એ 12 દિવસમાં પૂરું કરે છે તો અહીંયા ટાઈમ એ નો કેટલો આવ્યો 3, તો 3 ની કિંમત આપણને 12 દિવસ આપી છે. તો બી આપણે 2 છે તો કેટલું થશે 3 ની કિંમત 12, 3 બરાબર 12, 2 બરાબર કેટલા, તો અહીંયા ગુણ્યા 4 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 4, તો 8 આપણો જવાબ છે. 12 માણસો 18 દિવસમાં કામ પૂરું કરી શકે. 6 દિવસ કામ પૂરા કર્યા પછી 4 માણસો બીજા જોડાય છે, બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થાય. હવે જો અહીંયા કન્સેપ્ટ શું છે, આખી આપણે એક લાઈન દોરી દઈએ. આખું 18 દિવસમાં કામ પૂરું થાય છે. અહીંથી અહીંયા સુધી 18 દિવસમાં કેટલા 12 માણસો છે, 12 માણસો 18 દિવસ, બરોબર. અહીંથી અહીંયા સુધી હવે 6 દિવસ પછી એટલે કે અહીંયા 6 દિવસનું કામ પૂરું થઈ જાય છે. તો બાકી કેટલા દિવસનું રહ્યું 12 દિવસનું કામ બાકી રહ્યું. અને એ કેટલા માણસોનું બાકી રહ્યું, હવે 12 માણસોનું 12 દિવસનું કામ બાકી રહ્યું. 12 માણસોનું 12 દિવસનું કામ બાકી છે, બરોબર. હવે શું કીધું છે, એટલું જ કામ પૂરું કરવા માટે 4 માણસો બીજા જોડાય છે. પેલા 12 તો આપણે હતા, 4 બીજા એટલે કેટલા 16 માણસો થઈ ગયા. હવે અને કેટલા દિવસોમાં થાય એ આપણને પૂછ્યું છે, તો એટલું જ કામ આપણે x દિવસોમાં ધાર લઈએ કે ભાઈ પૂરું થાય છે. બસ આ જ કરવાનું છે, કેમ કે 12 માણસોનું 12 દિવસનું કામ બાકી રહ્યું, એ 16 માણસો કેટલા દિવસમાં પૂરું કરે. કામ તો બંને સરખા જ છે પૂરું કરવાનું, તો આપણે બંનેને સરખાવી દઈએ. અહીંથી એમ ગયું 12 × 12 144 થાય અને 16 × 9 144 થાય. તો x બરાબર આપણે ડાયરેક્ટ 9. અને જો એમ ના આવડતું હોય તો છેદ ઉડાડતા કઈ રીતે આપણે કર્યું, 12 × 12 બરાબર 16 x છે. તો કઈ રીતે છેદ ઉડાડ્યા, 1 4 અહીંથી ઉડાડ્યા, 1 4 અહીંથી, 3 વધ્યા, અહીંયા 3 વધ્યા અને અહીંયા 16 કટ થઈ ગયા, બરાબર x. તો x બરાબર 9. ચલો, નળ એ એક ટાંકી 10 કલાકમાં ભરે, નળ બી 15 કલાકમાં ભરે. 10 15 જો બંને નળ સાથે ખોલવામાં આવે તો 4 કલાક પછી નળ એ બંધ કરવામાં આવે. તો 2 નળ જ આપ્યા છે આપણે. તો આપણે ટોટલ વર્ષ શું લઈશું આ બેનો લસા, તો 10 અને 15 નો લસા 30. અહીંયા ઇફિશિયન્સી આવી જશે 3 અને 2, એ અને બી છે, બરોબર. 4 કલાક પછી નળ એ બંધ કરી દેવામાં આવે, એનો મતલબ નળ એ છે 4 કલાક ચાલુ રહેશે. પેલા બંને સાથે ચાલુ કરવામાં આવે, બરોબર. અને 4 કલાક પછી નળ એ બંધ કરી દીધો. 4 કલાક નળ એ ચાલુ રાખ્યો તો 4 કલાકમાં એને કેટલું ભર્યું છે, 1 કલાકમાં એ 3 ભરે. ઇફિશિયન્સી એટલે 1 કલાકમાં એનું ભરવાની ક્ષમતા, કે ભાઈ 30 લીટરની ટાંકી હોય તો 1 કલાકમાં 3 લીટર એ ભરી શકે, બરોબર. તો 4 કલાક બે સાથે ચાલુ રહ્યા, આવી રીતે છે અહીંયા સુધી. અહીંયા સુધી 4 કલાક છે, બરોબર. એમાં તો બે સાથે હતા ને, એ અને બી બંને સાથે હતા. તો આ 1 લીટરમાં 1 કલાકમાં 2 લીટર ભરે છે અને એ છે એ 3 લીટર, તો ટોટલ 1 કલાકમાં 5 ભરે છે. તો 4 કલાકમાં કેટલું 20 તો ભરાઈ ગયું હોય, કે 3 ને 2 5 અને 5 × 4 એટલે 20 ભરાઈ ગયું, 20 લીટર ભરાઈ ગઈ ટાંકી, બરોબર. હવે બાકી કેટલી રહે, 10 લીટર બાકી રહે. હવે ઈ છે એ કોણ ભરે છે, ખાલી બી એકલો ભરે છે. તો બી ની ક્ષમતા કેટલી છે ભાઈ, 2 લીટર કલાકમાં ભરી શકે. તો 10 લીટર ભરવા માટે કેટલી થાય, તો બરાબર 5 કલાક છે. એ બી ને બાકીનો ટાઈમ લાગશે, કે બાકીને 10 લીટર ભરતા 5 કલાક લાગશે. એક નળ ટાંકીને 4 કલાકમાં ભરી શકે, પરંતુ ટાંકીના તળિયે એક છિદ્ર હોય છે, જેથી તેને ભરાતા 6 કલાક લાગે છે. ટાંકી ભરેલી હોય તો છિદ્ર દ્વારા આખી ટાંકી ખાલી કરવા માટે કેટલો સમય લાગે. અહીંયા કન્સેપ્ટ એવો છે કે એક નળ ટાંકી ભરે છે,
એક નળ છે એ ટાંકી ભરે છે અને છિદ્ર છે એ ખાલી કરે છે, બરોબર, ટાંકી ખાલી કરે છે. તો કઈ રીતે થશે? અહીંયા આપણે એક નળ આપણે એ તાર લઈએ અને છિદ્રને આપણે બી માની લઈશું. તો છિદ્ર એ છે એ 4 કલાકમાં ટાંકી ભરી દે છે. હવે છિદ્ર હોય તો 6 કલાક લાગે છે, પણ 6 કલાક ક્યારે લાગે છે? જ્યારે એ ભરે છે અને બી બાદ કરે છે, કે ભાઈ બી છે એ ખાલી કરે છે, તો બી ની બાદબાકી થાય ત્યારે આપણે 6 કલાક લાગે છે. તો ટોટલ કામ આપણે શું કરવાનું હોય છે? હવે લસા લઈ લઈએ તો કેટલો થશે? 12 લસા થશે. તો 4 તરી 12 અને 6 દુ 12. તો એ જે છે એ 1 કલાકમાં 3 લીટર ભરે છે. 12 લીટરની આપણે ટાંકી ધાર લીધી લસા લઈને, 1 કલાકમાં 3 લીટર નાખે, બરોબર. હવે એ અને બી બે સાથે હોય એટલે છિદ્ર હોય તો કલાકમાં 2 લીટર જ જાય છે પાણી. એનો મતલબ શું થયો? કે જે છિદ્ર છે એ 1 કલાકમાં 1 લીટર પાણી કાઢી નાખે છે. કેમ કે અહીંયા એ બરાબર આપણે 3 મૂકીએ, એ માઇનસ બી આપણે કેટલું આવ્યું? 2 આવ્યું, બરોબર. એ તો આપણને ખબર છે 3 છે, કે ભાઈ એ 3 નાખે છે કલાકમાં. બી આપણને ખબર નથી, બરાબર 2. તો બી બરાબર આપણે કેટલું થયું? 1. તો બી છે એ દર કલાકે 1 લીટર પાણી કાઢે છે, એમ આપણે કહી શકીએ. હવે પૂછ્યું છે શું? કે આખી ટાંકી ખાલી કરવા માટે કેટલો સમય લાગશે? કોના દ્વારા? છિદ્ર દ્વારા. એટલે કે બી એકલો કામ કરે છે. આખી ટાંકી આપણે કેટલા લીટરની છે? 12 લીટરની છે, અને 1 કલાકમાં 1 લીટર કાઢે છે, તો 12 લીટર કાઢતા કેટલા કલાક થાય? 12 કલાક થાય. ચાલો, એક થેલીમાં ₹1.50 અને 25 પૈસાના સિક્કા આપ્યા છે. એ આ ગુણોત્તરમાં છે 5, 6, 8. રકમ ₹210 હોય તો 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે? આપણે આનો લેક્ચર કરાયો છે. પથદર્શકની જે મોક માસ્ટરની ફ્રી પીડીએફ છે એમાં આ કન્સેપ્ટ આપણે શીખવાડેલા છે. ₹1 છે. આપણે અહીંયા જે હોય એ આપણે સિક્કાઓની સંખ્યા આપી છે કે ભાઈ આટલા ગુણોત્તરમાં છે. તો આપણે શું ધારશું કે ભાઈ 5 અહીંયા એક સ્ટાર લઈશું બધા, બરોબર. બધાને આપણે એક સ્ટાર લઈશું. ₹1 હોય તો કેટલા થઈ જાય ભાઈ? એને આપણે 100 પૈસા કહી શકીએ, અથવા તો એમ ના કરવું હોય તો 50 પૈસા એટલે આપણે ₹1/2 લખી શકીએ, બરોબર. ₹1/2 અને 25 પૈસા એટલે ચોથો ભાગ, પાવલી લખી શકીએ. એને આપણે શું કરશું? આ રેશિયો વડે ગુણ દઈશું. 5, 6 અને 8 આ બંનેનો ગુણાકાર કરી નાખશું. તો 5 × 5, પછી 1/2 × 6 અને 1/4 × 8. અહીંથી રેશિયો શું મળે? 5 અને અહીંયા છેદ ઉડી જશે 3, અહીંયા 2. તો 5:3:2. આપણે શું મળી? પૈસાની કિંમત મળી 5 ને 8 ને 9. એક સેકન્ડ, કઈ ભૂલ કરી? 3 6 5 3 8. અચ્છા, રેડી જ છે. તો આપણે ટોટલ રૂપિયા મળી ગયા આપણને. ભાઈ ₹9 આપણી પાસે છે. તો હકીકતમાં આપણે કેટલા છે? ₹210 છે. 50 પૈસા વાળા આપણે કેટલી પાસે? ₹3 મળ્યા. તો 3 ની કિંમત કેટલી થશે? અહીંયા ભાગ્યા 3 થાય તો અહીંયા પણ ભાગ્યા 3 કરો એટલે ₹70 થયા, બરોબર. 50 પૈસાના ₹70 થયા. ₹70 50 પૈસાના એટલે કે કેટલા સિક્કા હોય? તો 140 સિક્કા હોવા જોઈએ. અરે યાર, સરવાળો 10 થાય છે. આપણે કેમ આમ થાય છે? ટોટલ આપણે અહીંયા કેટલા મળ્યા? 5 ને 3 8 અને 2 10. તો આપણી પાસે 10 મળ્યા રેશિયોમાં, બરોબર. એની કિંમત આપણને કેટલી મળી છે? ₹210. હવે 50 પૈસા વાળા કેટલા હતા? ₹3 હતા. તો 3 ની કિંમત કેટલી થશે? તો 210 × 3/10, અથવા તો અહીંયા ગુણ્યા 21 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 21 થશે. તો કેટલા થઈ જશે? 63. હવે આ તો આપણને રૂપિયા મળ્યા કે ભાઈ ₹63 છે. 50 પૈસાના સિક્કા ₹63 છે. હવે 2 સિક્કા હોય ત્યારે ₹1 થાય. તો તમે આમ કરી શકો, ભાઈ 8 આનાના 2 સિક્કા હોય, ₹1 હોય ત્યારે 2 સિક્કા હોય. આપણી પાસે તો ₹63 છે. તો કેટલા હોય? 63 × 2.
એટલે 126 સિક્કા હશે. આમ કીધું છે કે એ અને બી ની આવકનો ગુણોત્તર 3 અને 2 છે. તેમના ખર્ચનો ગુણોત્તર 5 અને 3 છે. બંને વ્યક્તિ દર મહિને 1000ની બચત કરે તો એની આવક કેટલી હોય? જ્યારે પણ આવા દાખલા હોય આપણે રેશિયોમાં શીખવાડેલા છે કે ખર્ચ અને ગુણોત્તરનો આપેલો હોય કે બંનેના બચત અથવા ખર્ચ સરખો આપેલો હોય ત્યારે આપણે શું કરશું કે ભાઈ આ બેનો તફાવત આપણે સરખો કરી દઈશું. સમજાણું? આપણે રેશિયોના બેઝિક લેક્ચરમાં શીખવાડેલું છે. અહીંયા તફાવત કેટલો છે? 2 નો અને અહીંયા 1 નો છે. તો તફાવત સરખો કરવા માટે આ રેશિયોને આપણે 2 વડે ગુણીશું એટલે 3 દુ 6 થઈ ગયા. આ શેનો થઈ ગયો? આવકનો ગુણોત્તર થઈ ગયો. હવે અહીંયા કેટલા છે? 5 અને 3 એને આપણે 1 વડે ગુણવાના કેમ કે અહીંયા તફાવત 1 છે. એને 1 વડે ગુણીએ એટલે તો 5 અને 3 જ રહેશે. આ શું થઈ ગયું આપણું? ખર્ચ. હવે બાદ કરો તમે. જો બંને બાજુ 1 1 વધશે 6 માંથી 5 જાય તો 1 અને 4 માંથી 5 જાય તો સોરી 4 માં 3 જાય તો 1. તો આ આપણી બચત થઈ ગઈ અને બચત બંનેની સરખી આવી જોઈએ. બરોબર? તો 1 ની કિંમત આપણને 1000 રૂપિયા છે. રેશિયોમાં આપણને 1 મળ્યું અને હકીકતમાં આપ્યું છે 1000 રૂપિયાની બચત કરે છે. તો એની આવક કેટલી હતી? 6 હતી. તો 6 બરાબર 6000 રૂપિયા. ચલો 3 સંખ્યાનો સરવાળો 98 છે. પહેલી બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. બીજી અને ત્રીજીનો ગુણોત્તર 5:8 છે. રેશિયોના બેઝિક લેક્ચરમાં કરાવેલ છે. 3 સંખ્યા છે એ, બી અને સી. 2:3 છે. બીજી અને ત્રીજીનો 5 રેશિયો બેલેન્સ કરવાનો. આને આપણે 5 વડે ગુણી દઈએ, આને આપણે 3 વડે ગુણી દઈએ. 5 દુ 10, 5 તરી 15 અને 8 તરી 24. અહીંયા ટોટલ કેટલા થયા? ત્રણેય સંખ્યાનો આપણને ગુણોત્તર મળી ગયો. સરવાળો આપણને આપ્યો છે 98. અહીંયા રેશિયોમાં સરવાળો કેટલો છે? તો 25 ને 10, 15 ને 10 25, 25 ને 24 49. સરવાળો આપણને રેશિયોમાં 49 મળ્યો. એની કિંમત આપણને કેટલી આપી છે? 98 આપી છે. તો બીજી સંખ્યા આપણી કેટલી છે? 15. તો 15 બરાબર કેટલા? 30 થઈ જશે કેમ કે અહીંયા ગુણ્યા 2 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 2. ચલો એ અને બી ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 4:5 છે અને 5 વર્ષ પછી તેમનો ગુણોત્તર 5:6 થશે. તો એની વર્તમાન ઉંમર કેટલી હશે? આપણે હંમેશા શીખવાડેલ છે રેશિયોમાં કે ઉંમરનો તફાવત હંમેશા સરખો રહે બે વ્યક્તિનો. બરોબર? તો અહીંયા તફાવત કેટલો છે? 1 છે અને અહીંયા પણ તફાવત કેટલો છે? 1 નો છે. તો રેશિયો આપણને બેલેન્સ કરીને આપ્યો છે. ભાઈ 4 અને 5 હતો અને 5 વર્ષ પછી 5 અને 6 થાય છે. જો અહીંયા પણ 1 વધે છે, અહીંયા પણ 1 વધે છે. હવે રેશિયોમાં 1 વધે છે. બરોબર? પણ એમ કીધું છે કે 5 વર્ષ પછી. તો 1 ની કિંમત આપણને 5 વર્ષ આપેલી છે. તો એની વર્તમાન ઉંમર કેટલી છે? હવે વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? આ જે છે એ વર્તમાન છે અને આ જે છે એ 5 પછીનો છે. આ એ છે અને આ બી છે. તો એની વર્તમાન ઉંમર કેટલી છે? 4 છે રેશિયોમાં. તો 4 ની કિંમત કેટલી થઈ જશે? 20 વર્ષ થઈ જશે. ચાલો 600 કિલોમીટરની મુસાફરી કરે છે. પ્રથમ 200 કિલોમીટર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. પછી 400 જઈ 80 ની ઝડપે જાય છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? આપણે હમણાં શીખવાડ્યું કે સરેરાશ ઝડપ એટલે ટોટલ અંતર અને ભાગ્યા કુલ સમય. તો પેલા 200 કિમી 40 ની ઝડપે જાય છે. તો એનો સમય કેટલો હશે? ભાઈ 200 ભાગ્યા 40 એનો સમય હશે તો કેટલો? 5 કલાકનો. તો અહીંયા પહેલા 5 કલાક લાગે છે અને પછી 400 કિલોમીટર છે કેટલા? 80 ની ઝડપે જાય છે. તો અહીંયા સમય કેટલો હશે? 5 કલાક. અહીંયા પણ હશે, અહીંયા પણ 5 કલાક. તો 600 અને છેદમાં કેટલા વધ્યા? 10. તો 60 આપણો જવાબ છે. કેમ કે ટોટલ ટાઈમ આપણે કાઢવાનો છે. બરોબર? હવે પેલા 200 છે એ 200 એ 40 ની ઝડપે જાય છે. તો અહીંયા કેટલો? 5 કલાક લાગ્યો વત્તા ટોટલ ટાઈમ એટલે 400 છે એ 80 ની ઝડપે જાય છે. તો 5 કલાક અહીંયા પણ લાગ્યો છે. તો ટોટલ આપણે કેટલો? 10 કલાક લાગ્યો. આપણે સરેરાશ ઝડપનું સૂત્ર હમણાં શીખડાયું. ભાઈ ટોટલ અંતર છેદમાં ટોટલ સમય. બસ પછી અહીંયા આપણે મૂકી દીધું છે. ચલો વ્યવસાયમાં 50,000 અને 45,000 રોકે છે. 4 મહિના પછી એ પોતાની અડધી મૂડી ખેંચી લે છે. 6 મહિના પછી બી પોતાની અડધી મૂડી ખેંચી લે છે. વર્ષના અંતે કુલ નફો આટલો થાય તો નફામાં કેટલો ભાગ હશે?
આપણે આ 45-50 હજારનું અડધા ને એવું કરવા નથી જવાનું, બરોબર? કઈ રીતે કરશું કે ડાયરેક્ટ આનો રેશિયો લઈ લેશું. ભાઈ 45 9 પંચા 45 ને 10 પંચા 50, તો 10 અને 9 ના પ્રમાણમાં રોકે છે, બરોબર? હવે જો 2-4 મહિના પછી આ અડધું કાઢે છે અને આ બી પણ અડધું કાઢે, તો આપણે આનું અડધું કરીએ, અડધું કાઢી શકીએ એવું આપણે બનાવી લઈએ, બરોબર? એને આપણે રેશિયોને આપણે શું બનાવી શકીએ? 20 અને 18 પણ બનાવી શકીએ, કેમ કે આપણે ગુણાકારમાં બેને ગુણાકારમાં. તો અહીંયા એ છે, અહીંયા બી છે, આપણે 20 અને 18 નો રેશિયો મળી ગયો. અહીં ધાર લે કે આપણે 12 મહિના માટે આ રોકે છે. પછી શું કીધું કે 4 મહિના પછી એ પોતાની અડધી રકમ ખેંચી લે છે. હવે 4 મહિના પછી, તો 8 મહિના માટે એની અડધી રકમ નહોતી, બરોબર? તો માઇનસ આપણે કરશું, એ તમને થોડુંક અઘરું પડશે, એ મેથડ આપણે નથી કરવી. ચલો ડાયરેક્ટ 20 અને 18 છે, 20 18, અહીંયા એ છે, અહીંયા બી છે. પેલા રોકે છે, બરોબર? 4 મહિના પછી, તો પેલા 20 છે એ 4 મહિના માટે રોકાણ, એટલે આપણે નફાનો શું થાય કે ભાઈ રોકાણ ગુણ્યા સમય. પછી એમ કીધું છે કે 6 મહિના પછી બી પોતાની અડધી મૂડી ખેંચી લે છે. હવે એ 4 મહિના પછી ખેંચી લીધી અને વર્ષના અંતે કુલ નફો આપ્યો છે. વર્ષનો અંત એટલે 12 મહિને આપણે નફો આપ્યો છે. અહીંયા અડધી ખેંચી લે, તો વધતા શું કરશું ભાઈ 10 વધી અડધી કાઢી લે. 20 હતા રોકાણ, 10 કાઢી લીધું, 10 વધ્યું, અને એ કેટલા મહિના માટે? ટોટલ 12 મહિના છે, એ 8 મહિના માટે રોકાણ થયું છે. હવે આ તો 6 મહિના પછી કાઢે છે, તો પેલા 18 તો એને 6 મહિના માટે રોક્યા હતા. પછી શું કર્યું કે ભાઈ અડધો કાઢી લીધો, બરોબર? વધતા આવી રીતે જો આ બંને નોખું છે, અડધું કાઢી લીધો, 9 વધ્યું, અને એ કેટલા મહિના માટે? 6 મહિના માટે વધ્યું. બસ અહીંથી આપણને નફાનો રેશિયો મળી ગયો. ભાઈ અહીંથી આપણને નફાનો રેશિયો કઈ રીતે મળ્યો? અહીંયા એ છે, અહીંયા બી છે. અહીંયા કેટલા થાય? 20 ચોક 80 વત્તા 10 અઠ્ઠા 80 એટલે 160. પછી 18 6 108, અને 6 9 54, 8 ને 4 12 એટલે 162 છે. વર્ષના અંતે કુલ નફો આપણને આપ્યો છે. આનો હજી આપણે રેશિયો લઈ શકીએ કે ભાઈ 81 આ 80 છે, 80 દુ 160 અને 81 દુ 162. ટોટલ નફો કેટલો થયો અહીંયા? તો 1 અને 8 ને 8 161 નો નફો થયો છે. કેમ આવું આવે છે? એક લોચો છે, 20 ચોક 80, 10 8 મહિના માટે 18 6 108, 6 9 54, 8 4 12, 6 1. અચ્છા, આશરે પૂછ્યું છે. મેં કીધું કેમ આવું આવે છે? 161 ની કિંમત આપણને કેટલી આપી છે? 165.00, કેમ કે આ તો આપણો નફો આવી ગયો છેલ્લે, આપણો નફાનો રેશિયો મળી ગયો, બરોબર? આપણે પૂછ્યું છે એ કેટલા છે? 80. 80 બરાબર કેટલા થશે? 80 ગુણ્યા 165.00 અને ભાગ્યા 161. હવે આશરે આપણને પૂછ્યું છે, અહીંથી આશરે 2 વડે છેદ ઉડે છે. હોળ 500 ના આપણે અડધા કરવાના છે. હોળ ના અડધા 8000, 500 ના અડધા 250. 8250 હશે, એની આજુબાજુનો જવાબ આવતો હશે. તો 8378 છે આપણો જવાબ છે. એક સેકન્ડ, નહીં એટલો નહીં થાય. કેમ નહીં થાય કહી દો. અહીંયા 2 વડે ભાગ કરીએ, બરોબર? તો 160 જાય છે. 160 હોત તો 2 વડે ભાગ જાય, પણ આપણે થોડુંક વધારે છે, બરોબર? આ જે છે એ થોડુંક વધારે છે. અહીંયા 2 પોઈન્ટ સમથિંગ ભાગ જતો હશે, 2.1 એવું કંઈક ભાગ જતો હશે. તો અડધા છે એનાથી ઓછા હશે ની જવાબ હશે, કેમ કે અહીંયા 16 500 ભાગ્યા તમે 2 કરો તો આપણે કેટલું 8250 આવ્યો, પણ આપણે અડધાથી થોડુંક મોટું છે સંખ્યા, તો 8250 થી નાનો હશે ને જવાબ આવશે, નજીકનો આવશે, એ જવાબ સાચો. ચલો 250 મીટર લાંબી ટ્રેન છે, 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
રેલવે લાઇન પાસે ઉભેલા થાંભલાને કેટલા કલાકમાં કેટલા સમયમાં પસાર કરશે એમ પૂછ્યું છે. તો ગમે ત્યારે આપણે સમય હોય તો સમયની સૂત્ર શું થાય? ટી બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ. એક જ સૂત્ર છે આપણે બધું, બરોબર. એસ બરાબર ડી બાય ટી, જે તમે યાદ રાખો એ. તો ડિસ્ટન્સ આપણે કેટલું છે? 250. સ્પીડ આપણને 90 કિલોમીટર પ્રતિ કલાક છે. એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 5 અને ભાગ્યા 18. એ આપણી સીમા થઈ ગઈ મીટર પ્રતિ સેકન્ડમાં. હવે છેદ ઉડાડી દો. 18 × 5 = 90, એટલે 250 વધ્યા અને છેદમાં 25. તો 10 સેકન્ડમાં પસાર કરી દેશે. ચોરસ આપ્યો છે આપણને. પરિમિતિ 48 છે. ચોરસની પરિમિતિ હોય તો ચોરસની બધી સાઈડ સરખી હોય, અને પરિમિતિ એટલે બધી સાઈડનો સરવાળો. તો 4a બરાબર 48 છે, બરોબર. તો a બરાબર કેટલું થઈ ગયું? 12. એક બાજુની માપનું આપણને મળી ગયું કે ભાઈ 12 છે. ક્ષેત્રફળ એટલે શું થઈ ગયું? ચોરસનું ક્ષેત્રફળ એટલે a નો વર્ગ. તો 12 × 12 144 છે. ચોરસ સેન્ટીમીટર આપણો જવાબ છે. ચલો, અર્ધગોળ આપ્યો છે. એક સેકન્ડ, આપણે આવી રીતે આપણે અર્ધગોળો આપ્યો છે, બરોબર. આપણે અર્ધગોળો ધારી લઈએ. હવે એમ કીધું છે કે એની ત્રિજ્યા 21 સેન્ટીમીટર છે. અહીંયાથી આપણે ત્રિજ્યા 21 આપી છે, તો તેનું ઘનફળ પૂછેલું છે. ગોળાનું ઘનફળ હોય તો એનું સૂત્ર શું થાય? 4/3 પાય r નો ઘન. પણ અહીંયા આપણને શું આપ્યું છે? અર્ધગોળો છે. તો આ જે છે એનું અડધું કરી એટલે સૂત્ર શું થઈ જશે? કે 2/3 પાય r નું ઘન. હવે એ આપણે અહીંયા કિંમત મૂકી દઈશું. તો 2/3 ગુણ્યા પાય એટલે 22/7, અને આર કેટલી છે? ત્રિજ્યા આપણને 21 સેન્ટીમીટર આપેલી છે. તો 21 ગુણ્યા 21 અને ગુણ્યા 21. એનું ઘનફળ આપણને મળી ગયું. આપણે શું કરશું? 7 × 21, 1 21 ગયા. હવે આખો ગુણાકાર કરવા બેસવાનું નથી. યુનિટ ડિજિટ તમે જુઓ બધાને અલગ અલગ છે. તો યુનિટ ડિજિટમાં આપણે કરશું ભાઈ 2 × 2 = 4 અને 4 × 1 = 4. છેલ્લે 4 હશે યુનિટ ડિજિટ આપણો જવાબ હશે, બરોબર. આખી રામાયણ આપણે નથી કરવાની થતી. સમાંતર શ્રેણી છે, એનું 5મું પદ 15 છે. એ કેટલું છે? 15. અને 10મું પદ છે એ કેટલું છે? 30 છે. તો અહીંથી 5 થી 10 તમે જાઓ તો કેટલા પદ હોય? તમને સામાન્ય રીતે સમજાવું. ભાઈ 5મું પદ છે, આ 6ઠું, આ 7મું, 8મું, આ 9મું અને 10મું, બરોબર. 5મું પદ આપણને 15 આપ્યું છે અને આ આપણને 30 આપ્યું છે. અહીંથી તમે અહીંયા ગયા તો ગેપ કેટલા થયા? 1 2 3 4 અને 5 ગેપ થયા, બરોબર. પણ અહીંયાથી તમે અહીંયા ગયા તો કેટલા વધ્યા? 15 વધ્યા. પણ કેટલા ગેપ થયા? તો 15 / 5 કરો એટલે 3 વધે. તો 3 3 નો એક ગેપ હશે, આપણને ખબર પડી ગઈ, બરોબર. ડિફરન્સ છે એ 3 3 નો હશે. પૂછ્યું છે આપણને 20 પદનો સરવાળો પૂછવા છે. ડિફરન્સ 3 નો ખબર પડી ગઈ તો પેલું પદ કયું હશે? કેમ કે અહીંયા 3 હશે પેલું પદ, અથવા તો એમ ના ખબર પડે તો જે આ 5મું પદ છે એમાંથી આપણે હજી 15 બાદ કરી દઈએ, બરોબર. સોરી, 1 થી તમે 5 પદ જાઓ, 1 2 3 અને 4 અને 5. તો અહીંયા તમારે ડિફરન્સ કેટલા, ગેપ કેટલા મળ્યા? 1 2 3 અને 4 ગેપ મળ્યા, બરોબર. તો 5મું પદ છે એમાંથી આપણે 3 3 ને 4 ગેપ બાદ કરી દો તો પેલું પદ આપણને કેટલું મળ્યું? 3 3 ના 4 ગેપ એટલે 12 બાદ કરી દો તો પેલું પદ આપણને 3 મળ્યું. અને 20 પદોનો સરવાળો પૂછ્યો છે. તો 20 પદ હોય તો ગેપ કેટલા થયા? 19 ગેપ હશે. અને એ કેટલાના છે? 3 3 ના છે. તો 19 × 3 = 57.
તો છેલ્લું પદ હશે એ 60 હશે. 20 પદો છે, 20મું પદ આપણું 60 મળી ગયું. હવે આપણે સૂત્ર ગોખવાના નથી. જ્યારે પણ આપણને આવું આપેલું હોય તો આપણે કઈ રીતે કરવાનું? ભાઈ પહેલું પદ આપણને મળી ગયું 3 અને છેલ્લું પદ 20 મળી ગયું. તો પહેલું અને આ બેની સરેરાશ લઈ લ્યો તો આપણને શું મળી જાય કે ભાઈ જે સરેરાશ છે એના ગુણ્યા આપણે પદની સંખ્યા કરી દઈએ તો આપણને ડાયરેક્ટ સરવાળો મળી જાય. તો પહેલું અને બીજા છેલ્લાનો સરવાળો એટલે 3 અને 60 63 એના ભાગ્યા 2 કરો એટલે આપણને સરેરાશ મળી જાય. અને કેટલા પદ છે? તો ભાઈ 20 પદ છે. તો ગુણ્યા આપણે 20 કરી દઈશું. ચલો ગુણ્યા 20 બરોબર. તો 10 થી છેદ ઉડાડો એટલે કેટલા મળ્યા? 630 છે આપણો જવાબ થઈ ગયો. ચલો 34મો પ્રશ્ન આપણે અહીંયા કરીએ કેમ કે થોડુંક લાંબુ દેખાય છે. વર્તુળાકાર બગીચો છે, એનો વ્યાસ 140 મીટર છે. બગીચાની અંદરની બાજુ 7 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચો 50 પ્રતિ ચોરસ મીટર હોય તો કુલ ખર્ચની ગણતરી કરો. આપણને આવી રીતે એક વર્તુળાકાર રસ્તો આપ્યો છે. બરોબર, અને એક બીજો વચ્ચે રસ્તો છે. અરે યાર, આવી રીતે આપણને આપેલું છે. હવે શું કીધું છે? વ્યાસ 140 મીટર હોય તો ત્રિજ્યા કેટલી હોય? વ્યાસની અડધી એટલે 70 મીટર આપણી ત્રિજ્યા છે. અહીંથી અહીંયા સુધી 70 મીટર છે મોટા વર્તુળ, બરોબર. એ આપણો બગીચો છે, બહારનો છે. અંદરની બાજુ 7નો રસ્તો છે. આ જે છે અહીંથી અહીંયા સુધી કેટલું થયું આપણું? 70 મીટર. તો અહીંયા જે આ નાનાની ત્રિજ્યા કેટલી થઈ કે 7 મીટર? આ રસ્તો 7 મીટર પહોળો છે તો આ કેટલું થયું? 63. હવે શું પૂછ્યું છે કે રસ્તાની ખર્ચ બનાવવાનો ખર્ચ પૂછ્યો છે. એટલે કે આપણે આ જે જગ્યા છે ને, આ જે ફરતી, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો મોટું વર્તુળ છે એનું ક્ષેત્રફળ શું થશે? પાઈ આર સ્ક્વેર, અને માઇનસ નાનું છે એને આપણે બાદ કરી દઈશું. ભાઈ આરના નાની ત્રિજ્યા આપણે નાની આર તરીએ એટલે આપણને શું મળી જાય? આનું ક્ષેત્રફળ મળી જાય. તો 22, હવે પાઈ તો કોમન છે બેમાં, તો પાઈ એટલે 22/7. આર એટલે પહેલામાં 70નો વર્ગ છે અને માઇનસ નાની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 63, તો 63નો વર્ગ. અહીંયા આપણે ગુણાકાર 63નો વર્ગ નથી કાઢવાનો. આપણે શું કરવાનું? આપણે એક કન્સેપ્ટ છે ભાઈ a નો વર્ગ ઓછા b નો વર્ગ હોય ને તો એને આપણે શું લખી શકીએ? a ઓછા b અને a વત્તા b ગુણાકારમાં આવી રીતે લખી શકીએ. તો આપણે શું લખશું? ભાઈ 22/7 તો હતા. હવે a ઓછા b એટલે 70 માંથી 63 જાય તો 7 અને a વત્તા b તો 7 ને 6 થાય 133, બરોબર. તો આ જે છે આનું આપણું સાદું રૂપ થઈ ગયું. આપણે 63નો વર્ગ કાઢવા નથી બેસવાનો. આ જે છે આપણે ક્ષેત્રફળ મળ્યું, બરોબર. એ કેટલું મળ્યું? ટોટલ ક્ષેત્રફળ મળ્યું. છેદ ઉડાડીએ, 7 થી 7 ગયા, 22 ગુણ્યા 133 અને એના ગુણ્યા 50 કરી દેશું એટલે આપણને આખો ખર્ચો મળી જશે. જ્યારે પણ 50 કરવાના હોય ગુણાકારમાં તો આને શું કરશું? આને 2 વડે ગુણજો અને 2 વડે ભાગી દો. સમજાણું? કેમ કે એનાથી આપણે અહીંયા આપણે ડાયરેક્ટ 100 બની ગયા અને 2 છે અને આપણે છેદ ઉડાડી દઈએ તો અહીંથી 11 વડે છેદ ઉડી ગયા અને આ તો આપણું 100 બની ગયું. તો વધ્યા કેટલા આપણે? કે 11 ગુણ્યા 133 અને ગુણ્યા 100. હવે 133 નો આપણે 11 વડે ગુણાકાર સહેલો છે, બરોબર. 133 નો આપણે 11 વડે ગુણાકાર કરવો હોય બહુ સહેલું છે. તો 133 અને 133 3 6 4
1463. આટલાનો આપણો ગુણાકાર થયો 1463 અને ગુણ્યા 100. તો એ આપણો જવાબ છે. ગણતરી તમે પેન પેપર લઈને બેઠા હોય તો આખા નોટ ક્વેશ્ચન કરજો કે મેં ક્યાંથી ક્યાં ગણતરી કરી છે. બરોબર, આપણે જગ્યાનો અભાવ છે અહીંયા એટલે થોડુંક લોચો રહે છે. ચલો આ જે સોલ્યુશન છે આપણે થોડુંક સાઈડમાં કરી દઈએ. ચલો આ 34માનું સોલ્યુશન છે. હવે 35માં જોઈએ. કાટકોણ ત્રિકોણ છે, એનો પાયો 6 સેન્ટીમીટર છે અને વેધ 8 સેન્ટીમીટર છે. તો ક્ષેત્રફળ શું થશે? ડાયરેક્ટ સૂત્ર યાદ હોય કે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો આપ્યો છે? 6 અને વેધ 8. તો 8 6 48 ભાગ્યા 2 એટલે 24 છે એનું ક્ષેત્રફળ છે. ચલો અલગ અલગ દુકાનો દ્વારા સોમવારથી શુક્રવાર દરમિયાન વેચાયેલા લેપટોપની સંખ્યા આપી છે. તો ત્યાંથી આપણે 5 પ્રશ્નો આપ્યા છે, એનો જવાબ આપવાનો છે. 36માં શું છે કે ચારે દુકાન દ્વારા બુધવારે વેચાયેલા લેપટોપની સરેરાશ સંખ્યા કેટલી છે? તો બુધવારે 20, 38, 30 અને 32 છે. સરવાળો કઈ રીતે કરવાનો એ શીખવાડું. ભાઈ 20 ને 30 નો પહેલા કરી લ્યો. આનો અને આનો 50 થઈ ગયો. 38 અને 32 તો 30 ને 30 60 અને 8 ને 2 10 તો 70. એટલે 120 વેચાણા ટોટલ બુધવારમાં. બરોબર, સરેરાશ પૂછી છે તો કેટલી દુકાન છે? 1 2 3 અને 4 દુકાન છે. તો ભાગ્યા 4, 30 જવાબ. ડીઆઈ કેવી રીતે સોલ્વ કરું છું તમે જોતા જઈજો એટલે તમને ખબર પડશે. સોમવારે દુકાન એ અને બી દ્વારા કુલ વેચાણ. સોમવારે દુકાન એ અને બી દ્વારા કુલ વેચાણ. તો સોમવારનું આ જે છે સોમવાર છે, દુકાન એ નું વેચાણ 25 છે, બી નું 30 છે. કુલ વેચાણ કેટલું થઈ ગયું ભાઈ? આ 55 મળી ગયું. હાલો. શુક્રવારે સી અને ડી નું વેચાણ. શુક્રવાર છે આ, એમાં સી અને ડી 32 અને 40 કેટલા થયા? 72. આ 72 છે. કરતા કેટલા ટકા ઓછું છે? તો આપણને શું પૂછ્યું છે ભાઈ? આ કેટલું? 55 છે 72 કરતા કેટલું ઓછું છે? તો કેટલું ઓછું છે? 17 ઓછું છે. 72 માંથી 17 જાય તો 55 વધે. શેના કરતા? 72 કરતા. એના ગુણ્યા 100 એટલે આપણને ડાયરેક્ટ ટકા મળી જાય. 25 ચોકા 100 અથવા તો ડાયરેક્ટ જ આપણે કરીએ. ઓપ્શન બધા નજીક નજીક છે. તો 1700 છે અને ભાગ્યા 72. 72 દુ 144. બરોબર, એટલે અહીંયા 6 વધ્યા અને અહીંયા 2 વધ્યા. એના ઉપરથી 0 અને 7 તેરી 70 થી 3 વડે જાય તો નજીકમાં આવી જાય 210 ની નજીક. બરોબર, એટલે 72 તરીકે થાય કેટલા થાય? 216. 23 પોઈન્ટ વાળો આપણો જવાબ હશે. તો એ આપણો જવાબ. ચલો મંગળવારે સી ના વેચાણ અને ગુરુવારે ડી ના વેચાણનો ગુણોત્તર. મંગળવારે સી, મંગળવારે સી કેટલું છે? 22 અને પછી કીધું છે ગુરુવારે ડી. તો આ ગુરુવાર છે એને એમાં ડી 35. તો 22 અને 35 નો ગુણોત્તર. તો એનો તો ગુણોત્તર એ જ થાય કેમ કે કોઈ છેદ ઉડતા નથી. આ દાખલા ડાયરેક્ટ જવાબ આવે એવા છે પેન પેપર વિના. બરોબર, કયા દિવસે ચારે દુકાનમાં લેપટોપનું કુલ વેચાણ સૌથી વધુ હતું? તો હવે આપણે સરવાળો કરવાનો થયો. આપણે એક ભૂલ કરી કે ભાઈ અહીંયા આપણે સરવાળો કર્યો હતો વચ્ચે. બુધવારનો સરવાળો કર્યો હતો. આ કેટલો હતો? સરેરાશ આપણી 30 આવી એટલે 120 સરવાળો હતો. પૂછે છે શું? કયા દિવસે સૌથી વધુ વેચાણ હતું? તો બધાનો આપણે સરવાળો જ કરવાનો છે. સોમવારે કેટલું હતું? 25, 25 50, 50 ને 30 80, 80 ને 15 95.
આ દિવસે જુઓ 28 ને 22 50, 50 ને 24 74, 74 ને 30 104 અને બે બીજા 106, 25 25 50 અને 35 ને 40 75, 75 ને 50 125, 28 અને 32 60 અને 40 અને 35 75, તો 60 અને 75 135, તો જે શુક્રવારે છે સૌથી વધુ વેચાણ થયું છે. હવે બી માં શનિવારે વેચાણ શુક્રવાર કરતા 20% વધ્યું હોય. હવે બી માં શુક્રવારે કેટલું હતું ભાઈ? આ બી છે દુકાન, એમાં શુક્રવારે 35 હતું, બરોબર? 35 હતું, એમાં 20%નો વધારો થયો, એટલે એનો કેટલો થયો? 20% એટલે 1/5. તો 7નો વધારો થયો, તો 35 તો હતું, બરોબર? એમાં 7નો વધારો એટલે કેટલું થયું? 42. એ શેનું મળ્યું? બી નું શનિવારનું. તો શનિવારે બી કેટલા લેપટોપ વેચાય છે, તો એ જ પૂછ્યું છે આપણને. તો જવાબ કેટલો થઈ ગયો? 1 પણ નહીં, કેમ કે 42 જવાબ આવે છે. ચાલો, મોટી ડીઆઈ છે ગણતરી વાળી. પેલા તો જે આપણને આપ્યું હોય ને જે સ્ટેટમેન્ટ, એ વાંચવું બહુ જરૂરી છે, કેમ કે મેં આગળ એક ડીઆઈમાં ભૂલ કરેલી, એટલે આપણે એમાંથી શીખી લીધું કે ભાઈ વાંચવું, સ્ટેટમેન્ટ વાંચવું જરૂરી છે. એક ઓટોમોબાઈલ શોરૂમ આપ્યો છે, એમાં 3 શહેરોની શાખા આવેલી છે, બરોબર? આ શાખાના 2025ના 4 ક્વાર્ટરના વિવિધ ગાડીઓનું વેચાણ આપેલું છે, જેનું નિરીક્ષણ નીચે છે. ઓટોમોબાઈલ કંપનીનું વેચાણનું વિતરણ છે, એ રકમ 10,000માં છે. એનો મતલબ કે આપણને જે રકમ આપી છે ને એ રૂપિયામાં આપી છે, કે ભાઈ 60 એટલે આપણે 60 ગુણ્યા 10માં 10,000 માનવાનું, બરોબર? એટલે 6 લાખનું વેચાણ થયું એમ માનવાનું છે. ચલો હવે પ્રશ્ન ઉપર આવી જઈએ. અમદાવાદ શહેરમાં હેચબેક કારના કુલ વાર્ષિક વેચાણ, હેચબેક આ છે અને અમદાવાદ આ છે, બરોબર? રાજકોટ શહેરમાં ઇલેક્ટ્રિક કારના કુલ વેચાણ વચ્ચેનો વાર્ષિક તફાવત કેટલો છે? તો ચલો સરવાળા કરવાનું ચાલુ કરી દઈએ. આનો પહેલા સરવાળો કરીએ, કેમ કે સરવાળો ઈઝી પડતો નહીં કરવાનો. તો આનો 130 થઈ ગયો, બરોબર? અને આ 130 અને 10 બીજા 140 છે. 130 અને 140 એટલે 270. આ આપણને મળી ગયું 270. પછી શું કીધું છે કે રાજકોટમાં ઈવી, આ રાજકોટ છે અને ઈવી અહીંયા છે, એનો સરવાળો કરો. 45 ને 35 80, 80 ને 25 105, 105 અને 12 બીજા, તો 117. એ શેનું મળ્યું? આનું મળ્યું, રાજકોટ ઈવીનું 4 ક્વાર્ટરનો સરવાળો, બરોબર? તફાવત પૂછ્યો છે આપણને, તો 270 માઇનસ 100, અહીંયા જ કરીએ. 270 માઇનસ 117, તો 70 માંથી 17 જાય તો 53, 200 માંથી 100 જાય તો, એટલે 153 છે એ આપણો તફાવત છે, અને એના ગુણે આપણે 10,000 તો કરવાના જ છે. તો ડી આપણો જવાબ. તમામ શહેરના 4 ક્વાર્ટરના કુલ વેચાણની કિંમત કેટલી? 4 ક્વાર્ટરના વેચાણની કિંમત તમામ શહેરના, એટલે બધાનો સરવાળો કરવાનો છે, આ બધાનો, બરોબર? હવે પેપરમાં આવું પૂછાય એટલે સરવાળો કરવા બેસાય નહીં, મારી તો સલાહ એવી છે. કેમ કે આનો તમે સરવાળો કરો, પછી આનો કરો, આનો કરો, આનો કરો, કેટલાક સરવાળો કરવાના? પણ આપણે તો સોલ્યુશન કરાવીએ છીએ, તો સરવાળા કરવા પડશે. ચલો કઈ રીતે? 5 ને 6, 6 ને 5 11 અને 12 120, 120 ને 60 180, 180 ને 55 235, કેમ કે 180 અને 55 પેલા આ 3 નો કર્યો, બરોબર? 180 થયો અને 55 બીજા છે. પછી હવે અહીંયા જુઓ 48 52 100,
અહીંયા 50 ને 50 100 તો 100 થાત, પણ 45 છે તો 195, બરોબર. આ તો 100 થઈ ગયા ને આ 95 થઈ ગયા, 195. ચલો 40 ને 50 90, અને આ કેટલું થયું? 40 ને 40 80, 80 ને 13 બીજા 93, તો 9 ને 18 183. 38 ને 42 80, 46 44 90, 90 ને 80 170, 70 70 ને 70 140 અને 3 બીજા 143. આને મેં 35 બનાવ્યા, આને 35 બનાવ્યા, બરોબર, ને 3 વધ્યા, બરોબર. તો આ 70 બનાવ્યા, આ 70 બનાવ્યા અને 3 બીજા, એ રીતે કર્યો સરવાળો. એસયુવી જોઈ લઈએ. 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 5 એટલે 205. 7 ને 5 12, 35 ને 25 60 એટલે 180. 4 ને 2 70 અને 80, ટોટલ 150. 45 55 100, 100 ને 55 બીજા 155. 5 ને 3 8 80, 80 ને 40 120, 120 ને 15 બીજા 135, અને આ તો 117 મળી ગયું હતું. હવે શું કીધું છે કે તમામનો સરવાળો, બધાનો સરવાળો કરવાનો છે. બહુ મોટો સરવાળો થાય છે, કરી નાખીએ અમે. બીજું તો શું, 270, 235, 195, 183, 170, 143, 205, 180, 170, 155. ઓહો, ચલો આટલા સરવાળા કરવાના છે. તો એ તમારો હોમવર્ક છે. આ સરવાળો તમારે કોમેન્ટમાં જવાબ આપી દેજો. જે સરવાળો આવે ને એ આપણે અહીંયા 4 આંકડા ધારવા આવશે, બરોબર. અચ્છા, યુનિટ ડિજિટ થઈ જાય છે, જો કેમ કે ગુણ્યા 10,000 કરવાના છે આપણે, બરોબર. તો મતલબ આપણે યુનિટ ડિજિટ જોઈ લઈએ કે ભાઈ 8 6 4 9 બધાને અલગ અલગ આપ્યા છે. ગુણ્યા 10,000 આપણે થોડીક વાર ભૂલી જઈએ. તો જે પહેલો આંકડો છે એને આપણે યુનિટ ડિજિટનો ગુણાકાર સરવાળો કરી દઈએ. ચલો કરી દઈએ. બીજું તો શું, 5 ને 5 10 ને 5 15, 15 ને 3 15 ને 6 21, 21 ને 10 31, 31 ને 7 38, 8 આવતો એવો જવાબ છે. એ જવાબ તો આપણે આ બધા સરવાળા ખોટા કર્યા છે. આપણે એક ભૂલ થઈ ગયા. સોલ્વ કઈ રીતે કરીશું? ભાઈ જુઓ, 10,000 વડે તો બધાને ગુણવાના જ છે આપણે, પણ ત્યાં સુધી આપણે યુનિટ ડિજિટ બધાને અલગ છે, બરોબર. તો આપણે શું કરવાનું હતું કે આ બધા સરવાળા કર્યા ને એ નહોતા કરવાના. સમજાણું? પેપરમાં આપણે આ જ શીખવાનું છે કે કઈ રીતે કરવાનું. યુનિટ ડિજિટ જોઈ લેવાના. અહીંયા 5 ને 5, અહીંયા 0 છે. 8 ને 2 10 અને 5, અહીંયા 5 છે. 8 ને 2 10 અને 5, અહીંયા 5 છે. 0 0 8 ને 5 13 એટલે અહીંયા 3 છે. 4 ને 2 6 અને 8 ને 6 14, અથવા 14 ને 6 20 એટલે 0 છે, બરોબર. પછી 8 ને 5 13 એટલે અહીંયા 3 છે. તો ખાલી જે યુનિટ ડિજિટ છે એકમના એનો સરવાળો આપણે કરવાનો હતો. તો એ આપણો કેટલો આવશે? 8 આવશે સરવાળો. બધાનો તમે કરશો ને એટલે. આપણે રામાયણ કરીને એ નથી કરવાની. ચોથા ક્વાર્ટરમાં સુરત શહેરમાં દરેક પ્રકારની કારના વેચાણમાં 15% ઘટાડો થાય છે અને કિંમતમાં 10% વધારો થાય છે. તો સુધારેલી કુલ ક્વાર્ટર 4ની આવક કેટલી હશે?
ઓપ્શનથી થશે થઈ જશે, પણ એના કરતાં ગણતરી સહેલી પડશે. ચોથા ક્વાર્ટરમાં સુરત શહેરમાં દરેક પ્રકારની કાર. સુરત છે એમાં ચોથું ક્વાર્ટર એટલે દરેક પ્રકારની, એટલે આ અને આ. સરવાળો કરી દઈએ. 60 ને 50 110, 4 ને 3 7, 5 ને 4 9, 79 બીજા 9, 7 ને 1 8, 189 ટોટલ ક્વાર્ટરનું વેચાણ હતું. એ 189 નું હતું, બરોબર. હવે શું કીધું છે કે દરેક પ્રકારના વેચાણમાં 15% ઘટાડો થાય છે. 15% એટલે 3/20 થાય. તો 20 હતી એમાં હવે 17 થઈ જાય, તો ગુણ્યા 17/20 થઈ જાય છે, બરોબર. એ વેચાણ છે. હવે કીધું કિંમતમાં 10%નો વધારો થાય છે. કિંમત પહેલા 10,000 હતી બધાની, 1000 જે કિંમત આપી છે એ 10,000માં આપી છે, બરોબર. રકમ એ કિંમત વધી ગઈ છે. કેટલી થઈ ગઈ? 10% એટલે વધી ગઈ, એટલે 11,000 થઈ ગઈ છે. ગુણ્યા 11,000 કરી દઈએ. તો આનો આપણે સાદું રૂપ આપવાનું છે. 0 યુનિટ ડિજિટથી થાય નહીં. ડિજિટલ સમ ડિજિટલ સમથી થઈ જાય છે. તો આપણે એ મેથડ યુઝ કરીએ. કઈ રીતે? 8 ને 1 9, એટલે આ તો 9 થી ડિવિઝિબલ છે. હા, ઓપ્શનમાં આપણે જોઈ લઈએ કે 9 થી 1 ડિવિઝિબલ છે કે નહીં. 7 ને 1 8, 8 ને 1 9 ગયા, 6 ને 5 11, 11 ને 5 17, એટલે 8 થયો. તો આ નહીં થાય, કેમ કે યુનિટ ડિજિટ એ 9 થી વિભાજ્ય હોય ને તો જ આપણે 9 વડે ભાગી શકીએ. અહીં આપણા 9 મલ્ટિપલમાં છે 189, બરોબર. કે ભાઈ 189 એટલે 18 ગુણ્યા 21 ગુણ્યા 9 એટલે 189 થાય. તો અહીંયા 7 ને 7 14, 15 16, 16 ને 5 21, એટલે 3 થયો સરવાળો. નહીં થાય. 7 ને 1 8, 8 ને 6 14, 14 ને 7 21, 21 એમ નથી કરવું. 7 ગયું, 1 8 ગયું ને 1 9 ગયા. 7 ને 6 13, 13 ને 5 18, તો અહીંયા 18 થયો. તો સરવાળો કેટલો આવ્યો? 9 આવ્યો. તો જવાબ ડી હોઈ શકે. 8 ને 1 9 ગયા, 7 ને 2 9 ગયા, તો અહીંયા સરવાળો 5. તો ડી આપણો જવાબ છે. ડાયરેક્ટ આપણે જે ડિજિટલ સમ મેથડ છે એ આપણે યુઝ કરી છે. ચલો, એસયુવીના તમામ શહેરના દરેક ક્વાર્ટરના વેચાણનું અને સેડાનના વેચાણ કિંમતનો તફાવત પૂછ્યો છે. શેનો? એસયુવી દરેક ક્વાર્ટરના અને સેડાનના દરેક, બરોબર. એસયુવી અને સેડાન, તો આ બધાનો સરવાળો કરવાનો છે બધા ક્વાર્ટરનો, પછી એનો તફાવત લેવાનો છે અને ગુણ્યા 10,000 કરવાના છે. બહુ લાંબા આપ્યા છે દાખલા. સરવાળો આપણે હમણાં કર્યો, આપણે ભૂલ ખાઈ ગયા. આગળ વિડીયોમાં જોઈને તમે સરવાળો કરી નાખજો, પછી તફાવત લઈ લેવાનો છે, બરોબર. આ ત્રણેયનો સરવાળો કરવાનો અને આ ત્રણેયનો સરવાળો કરવાનો, પછી એનો તફાવત લઈ લેવાનો છે. બીજું કંઈ કરવાનું નથી. 2026માં અમદાવાદના સેડાનના વેચાણ અગાઉના વર્ષ કરતાં 20%નો વધારો થાય છે. રાજકોટના કુલ 10%નો ઘટાડો થાય છે. નવો તફાવત કેટલો હશે? ચલો, અમદાવાદનું સેડાન 2025માં યાર આપણે ખોટું કાઢી નાખ્યું. સરવાળો કરવો જ પડશે પાછો. અને હેચબેકમાં 10%નો ઘટાડો થાય છે. તો અહીંયા આપણે કઈ રીતે થશે? ભાઈ સેડાનનો આપણે ટોટલ સરવાળો લઈ લઈશું અમદાવાદનો, બરોબર. ચલો, સરવાળો કરી જ નાખીએ. હવે સોલ્વ કરવું છે. પછી શું કીધું છે કે 26માં અમદાવાદનું સેડાન છે, એનું વેચાણ છે. અમદાવાદ છે એમાં સેડાનનું વેચાણ આટલું છે, બરોબર. કેટલું છે તો જોઈ લઈએ. સરવાળો 90
90 80 170 170 ને 13 બીજા 183, બરોબર. તો એ અમદાવાદનું સેડાનનું આપણને મળ્યું 183 છે. પછી શું કીધું છે, એમાં 20% વધારો થાય છે. 20% વધારો એટલે 5 હોય તો એ 6 થઈ જાય, તો 6/5 થાય છે. હવે રાજકોટનો હેચબેક છે. રાજકોટમાં હેચબેક એટલે ક્યાં છે, અહીંયા. તો આનો આપણે સરવાળો કરી દઈએ. 48 52 100 ને 95 બીજા 195, એ 195 છે. 10%નો ઘટાડો એટલે કેટલો થાય, 9/10 થયું. હવે આ બેનો તફાવત પૂછ્યો છે. તો 183 ગુણ્યા 6 18 6 108 અને 6 તરી 18 1098 ભાગ્યા 5. આનું કરીએ અથવા આને ડબલ કરી દઈએ તો છેદમાં 10 લઈ લઈએ, બરોબર. આને આપણે હજી ગુણ્યા 2 કરી દઈએ અને આને ગુણ્યા 2 કરી દઈએ. તો એ 1000ના ડબલ થાય એટલે 2000 અને 98ના 196, તો 2196 ભાગ્યા 10. આ કેટલા વધ્યા, તો 19 ગુણ્યા 9 કરીએ. 19 10 190 થાય, 161, સોરી 171 અને 9 5 45, 5 4 ને 1 5, 1755 ભાગ્યા 10, બરોબર. ભાગ્યા 10 આવ્યું. બેનો તફાવત લેવાનો છે. કેટલા, 2196 માઇનસ 1755. તો 1 વધ્યો, અહીંયા 4 વધ્યા અને 21માંથી 17 જાય તો 4, 441 છે. એના ભાગ્યા આપણે 10. બી આપણો જવાબ. ગણતરી જેમ સહેલી બને ને સહેલી બનાવવાનો ટ્રાય કરવાની છે. શું કર્યું મેં, અહીંયા છેદમાં 10 હતા તો અહીંયા પણ છેદમાં મેં 10 બનાવી દીધા, કેમ કે આપણે બેનો તફાવત લેવાનો હતો, બરોબર. તો આને આપણે ડબલ કરી નાખ્યા. ઉપર નીચે 2 વડે ગુણી દે એટલે થઈ ગયો, નીચે 10 આવી ગયા એટલે 2196 ઉપર આવી ગયા અને છેદમાં 10, અને અહીંયા આપણે કેટલા આવી ગયા, 1755 છેદમાં 10. હવે 46મું છે. એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે એક્સ આપણે આપ્યું છે, સ્થિર પાણીમાં ઝડપ 10 છે અને વાય આપણે પ્રવાહની ઝડપ કેટલી છે, 2. પ્રવાહની દિશામાં 36 કિલોમીટર કાપવાનું છે. તો 36 ભાગ્યા પ્રવાહની દિશા છે, તો બેનો શું કરશું, સરવાળો ભાગ્યા 12. આ દાખલામાં કશું નથી. પ્રવાહની દિશા હોય તો સરવાળો છે, વિરુદ્ધ દિશા હોય તો ભાગ્યા 8 કરવા પડે. ચલો, લંબચોરસ લંબાઈની મેદાન છે, એમાં લંબાઈ પહોળાઈ કરતા 60% વધારે છે. અરે યાર, બરોબર. લંબચોરસ છે, પહોળાઈ કરતા લંબાઈ 60% વધારે. તો 60% એટલે શું થાય, 3/5. એનો મતલબ શું થયો કે પહોળાઈ 5 હોય ને, આ પહોળાઈ 5 છે તો એના ઉપર 3 વધારે, લંબાઈ એટલી 3 વધારે છે, તો લંબાઈ કેટલી થઈ ગઈ, 8 થઈ ગઈ. હવે મેદાનની ફરતે વાડ કરવાનો ખર્ચ 25 રૂપિયા પ્રતિ મીટર છે. એ 41,600 રૂપિયા થતો હોય તો મેદાનનું ક્ષેત્રફળ પૂછ્યું છે આપણને, બરોબર. હવે જો પ્રતિ મીટરે આટલું થાય છે, ટોટલ ખર્ચો આટલો થાય છે. 1 મીટરનો ખર્ચો કાઢવો હોય તો કેટલા કરવા પડશે ભાઈ, 41,600 આપણને રૂપિયા છે ટોટલ, એમાં 25 વડે ભાગી દઈએ તો આપણને શું મળી જશે, એની પરિમિતિ મળી જશે કે ભાઈ આ વાડ છે આપણની, આ લંબચોરસ કેટલા સેન્ટીમીટર લાંબી છે એ ખબર પડી જશે, અથવા મીટરમાં છે, બરોબર. તમે શું કરશો, 416 ગુણ્યા 100 ભાગ્યા 25. 25 ચોકા 100 થાય, 416 ગુણ્યા 4 કરવાના છે. તો 400 ના 4 ગણા એટલે 1600 અને 16 ના 4 ગણા એટલે 64. તો 1664 આપણને શું મળી, એની પરિમિતિ મળી. 1664 મીટર છે ટોટલ, બરોબર.
પણ અહીંયા તમે પરિમિતિ જુઓ તો આપણે રેશિયોમાં કેટલી થાય છે કે ભાઈ રેશિયોમાં સામે સામેની આવી રીતે થાય. 8 ને 8 ને 16 અને 5 માં 10 એટલે 26 પરિમિતિ થાય છે રેશિયોમાં. તો 26 બરાબર કેટલા મળ્યા? 1664. તો આપણે 1 બરાબર કેટલા થાય? 1664 ભાગ્યા 26. 26 52 52 108 104 26 ચોક 104 26 પંજા 130 સોરી 130 26 6 6 એ ભાગ ઉઠશે 26 6 130 ને 26 156 10 વધ્યા અને નીચે 4 વધ્યા 104 26 ચોક 104. તો એકની કિંમત આપણને 64 મળી ગઈ. ડાયરેક્ટ ભાગાકાર કરતા શીખી લેવાનું, બાકી લોચા મારશો. અથવા તો ડાયરેક્ટ તમને ન આવડે તો છેદ ઉડાડી શકો. ભાઈ અહીંયા 13 ગુણ્યા 2 છે, ઉપર 13 થી છેદ ઉડાડો, એમ પણ કરી લઈએ. બરોબર, 1664 છે, પેલા આપણે 13 વડે ભાગ ઉડાડીએ, અથવા તો 2 વડે તો ઉડાડી દઈએ. તો 1600 ના અડધા 800 અને 64 ના અડધા 32, 832 છે એના ભાગ્યા 13, કેમ કે 2 વડે ઉડાડી દીધા. બરોબર, 2 2 કેન્સલ, તો નીચે 13 વધ્યા. તો અમે 13 પંચા 65, 13 6 78, સોરી 13 6 78, 5 વધ્યા અને 2 13 ચોક 52. તો ડાયરેક્ટ છેદ ઉડી ગયો, 64 આવી ગયો. ક્ષેત્રફળ પૂછ્યું છે. બરોબર, તો ક્ષેત્રફળ એટલે 1 ની કિંમત 64 મળી, તો 8 ની કિંમત કેટલી થાય? 8 ગુણ્યા 64. અને 5 ની કિંમત કેટલી થાય? 5 ગુણ્યા 64. અથવા તો એમ ના કરવું હોય, આવડી મોટી લાંબી ગણતરીઓ પેપરમાં નક્કી કદાચ તો ના આવી શકે. મારા ખ્યાલ પ્રમાણે આવી લાંબી ગણતરીઓ ના આવવી જોઈએ, કેમ કે તમને આગળ એટલું લાંબુ આપી દીધું છે ને, તો આવા પ્રશ્નો તમારે ના આવવા જોઈએ. થોડુંક લાંબુ હોય પણ આટલું બધું લાંબુ ના હોય. શું છે આપણે? 8 ગુણ્યા 5 એટલે 13, 8 પંચું 40. હવે અહીંયા જયારે આપણે ધાર્યું હતું ને ત્યારે આપણે એક્સ ધારવાનું હોય હંમેશા. આપણે રેશિયોમાં પરિમિતિ લીધી એટલે આપણે રેશિયોમાં લીધું, પછી ડાયરેક્ટ સરવાળો થયો. પણ જ્યારે ગુણાકાર હોય એટલે આપણે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ ક્ષેત્રફળ થાય. તો લંબાઈ આપણે એક્સ ધારી હોય ને, તો 8x ગુણ્યા 5x કરવાનું થાય. બરોબર, આપણે રેશિયો ચેપ્ટરમાં શીખવાડેલું છે. તો 40x નો વર્ગ થાય. તો 40 અને x ની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે, 40 ગુણ્યા 64 ગુણ્યા 64. બરોબર, આ 2 ની 5 ઘાત છે, આ 2 ની 5 ઘાત છે, આ 2 નો વર્ગ છે અને ગુણ્યા 10 છે, અથવા તો 2 નો ઘન છે, 2 નો વર્ગ જ રાખીએ ને, અને ગુણ્યા 10 રાખીએ. બરોબર, તો 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત એટલે કેટલા થાય? 2 ની 10 ઘાત એટલે 1024 થાય. એના ગુણ્યા 4, 1024 ગુણ્યા 4, તો 4096. સોરી, કઈ ભૂલ કરી છે. 2 ની 5 ઘાત એટલે 32 થાય, તો 2 ની 6 ઘાત એટલે 64 થાય. બરોબર, અહીંયા ઘાત હશે 6, 2 ની 6 ઘાત, અહીંયા પણ 2 ની 6 ઘાત. હવે ગુણાકાર કરવાનો છે. આપણે 2 ની પેલા 10 ઘાત અલગ પાડી દઈએ, બીજી વાર સમજાવી દો. આને આપણે 2 ની વર્ગ કરીએ અને એના ગુણ્યા 10 કરીએ, પછી 2 ની 6 ઘાત કરીએ અને આને પણ 2 ની 6 ઘાત કરીએ છીએ. હવે શું કરવાનું? પેલા 2 ની 10 ઘાત ગુણાકાર ગુણાકાર, ચલો આ તો નીકળી જશે. 50 છેલ્લે ના આવે. 84 16 384 264. 2 ની 6 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત કરીએ અને ગુણ્યા 2 નો વર્ગ કરી દઈએ, એટલે આ 2 ની 10 ઘાત થઈ ગઈ.
અને આ 2 નો વર્ગ છે અને આ 2 નો વર્ગ, તો 2 ની 4 ઘાત બીજી થઈ જાય, બરોબર. એટલે 2 ની 10 ઘાત થઈ ગઈ ગુણ્યા ટોટલ કેટલી ઘાત થઈ? 6 6 12 ને 2 14 થઈ, બરોબર. તો ગુણ્યા 4 ઘાત અને ગુણ્યા 10 તો એમ નામ છે. 1024 છે અને ગુણ્યા 2 ની 4 ઘાત એટલે કેટલી થાય? 16 અને ગુણ્યા 10. હવે ગુણાકાર સહેલો પડશે કેમ કે 16 નો 10,000 વડે કરો તો 16,000, પછી 16 નો 24 વડે 16 દુ 48 અને 16 ચોક 64, 544 બીજા નહીં, મારે આ લોચા થાય છે ગણતરીમાં. 1024 ગુણ્યા આપણે 16 કરવાના છે, બરોબર. પહેલા આપણે 1000 વડે કરીએ તો 16,000, પછી 20 વડે કરીએ 16 દુ 32, 3200 અને 16 ચોક 64, 3264 એ આપણે 16,000 માં એડ કરી દેવાના છે, બરોબર. તો 16,000 અને 3264 બીજા, છેલ્લા 264 હોય એવો જવાબ છે. એ આપણો જવાબ થઈ જશે. હજી કંઈક ભૂલ કરી છે? ચલો ડાયરેક્ટ ગુણાકાર 16,000, 16 દુ 32 320, 16 ચોક 64, અચ્છા 384 એડ કરી દઈએ, 16 વાળો જવાબ આવશે, બરોબર. આપણો જવાબ આવશે બી. ગણતરીઓ બહુ લાંબી છે, આવા દાખલા પરીક્ષામાં સ્કીપ કરી દેવાના. પૂછાય એટલે સ્કીપ કરી જ દેવાનું. ખબર પડતી હોય ને કે ભાઈ આમાં ગણતરી વધારે થાય છે તો સ્કીપ કરી દેવાનું. આપણી તો સલાહ જ છે, તમને શું જતું કરવું ને એ આવડી જાય ને એટલે પેપરમાં તમે એકો. ચલો 52 પત્તાનો ઢગલો છે. એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. કાળીનું હોય અથવા એકો હોય તેની સંભાવના કેટલી છે? આમાં આપણે શું કરવાનું ભાઈ, પહેલા તો કાળીનું હોય એવા સંભાવના કેટલી છે એ લેશું, પછી એકો હોય એની સંભાવના કેટલી એ લેશું, અને એમાંથી આપણે એક તો એ કેસ બનશે કે ભાઈ કાળીનો એકો આવે, બરોબર. એ આપણે બાદ કરવો પડશે. તો પહેલા તો એક લેવાનું છે. એમાં કાળીનું પત્તું હોય એવા કેટલા છે? કાળીને ટોટલ કેટલા હોય? 13 પત્તા હોય. તો 13 માંથી કેટલા? એક લેવાનું છે અને 52 માંથી એક વત્તા બીજું શું બને કે ભાઈ એકો હોય તો 4 માંથી એક એકો હોય અને એમાંથી 52 માંથી એક આવે. હવે કાળીનો એકો હોય એવો કેટલી? એક જ સંભાવના છે, તો ભાગ્યા 52 માંથી એક. તો 13 ને 4 17, 17 માઇનસ 1 એટલે કેટલા થઈ ગયા? 16 ભાગ્યા 52. છેદ ઉડાડીએ તો 13 ચોક 52 અને ચોકો ચોકો 16, તો 4 ના છેદમાં 13 આપણો જવાબ. આ સંભાવના કઈ રીતે લીધી કે ભાઈ સંભાવના કેટલી બને કે ભાઈ કાં તો 13 માંથી કોઈ એક કાળીનું પત્તું આવ્યું, બરોબર, અથવા કીધું છે, અથવા એકો હોય. તો અથવા હોય એટલે આપણે શું કરશું? સરવાળો કરશું. તો એકો હોય તો ટોટલ કેટલા હોય? 4 પત્તા હોય એકાના, તો કાં તો 13 કાળીના આવે અથવા તો વત્તા 4 એકાના આવે. પણ એક કેસ એવો બને કે જે કાળીનો એકો હોય એ બેમાં આવી ગયો, બરોબર. આમાં કાળીનો એકો આવી ગયો છે અને આમાં કાળીનો એકો આવી ગયો, એ બે વાર આવ્યો તો આપણે એકવાર બાદ કરવાનું થશે. એક ચોર 1:30 વાગે ચોરી કરી 40 ની ઝડપે ભાગે છે. પોલીસ 2 વાગે જાણ થાય છે. 50 ની ઝડપે ચોરનો પીછો કરે છે. કેટલા વાગે પકડશે પૂછ્યું છે. કેસ શું છે? ધારો કે અહીંયા આપણે અહીંયા આપ્યું છે, બરોબર. કેટલા વાગે જાય? 1:30 વાગે. 1:30 ભાગવાનું ચાલુ કરે છે ચોર, બરોબર. 40 ની ઝડપે ભાગે છે. 2 વાગે પોલીસને જાણ થાય છે. પોલીસ 2 વાગે ભાગે છે, બરોબર. અહીંયાથી અહીંયા સુધી આપણે 2 વાગે તાર લઈએ તો કેટલી અડધી કલાક ચાલ્યો છે? 30 મિનિટ, 1:30 થી 2 એટલે અડધી કલાક. 40 ની ઝડપે અડધી કલાક ચાલે તો કેટલા? 20 કિલોમીટર એ ભાઈ ચોર ભાગી ગયો. હવે અહીંયા પોલીસ ભાગવાનું શરૂ કરે છે અને અહીંયા ચોર છે. હવે 20 કિલોમીટર કાપવાનું છે
હવે ઈ જે છે ચોર કેટલા ઝડપે જાય છે? 40ની ઝડપે. પોલીસ 50ની ઝડપે પીછો કરે. તો હવે સાપેક્ષ ઝડપ કેટલી થઈ જાય? 10ની થઈ જાય. તો ભાગ્યા 10 કરો એટલે 2 છે, 2 કલાકમાં ચોર પકડી જાય છે. 2 વાગે પોલીસને જાણ થઈ હતી અને 2 કલાકે પકડાણો, તો 4 વાગે ભાઈ પકડાઈ ગયા ચોર. આમાં બીજું કશું કરવાનું નથી. ચલો નેક્સ્ટ જોઈએ. 60 પ્રતિ કિગ્રાની ચા ને 65 પ્રતિ કિગ્રાની ચા સાથે કયા ગુણોત્તરમાં પીવી જોઈએ? તો મિશ્રણની કિંમત 62 કિલોગ્રામ પ્રતિ થાય. એલિગેશન લગાડી દેવાનું. આવા દાખલા આવે ત્યારે હંમેશા એલિગેશન લગાડવાનું આવશે. એક 60 વાળી મિક્સ કરી, એક 65 વાળી, અને જે વચ્ચે આવે એ કઈ કે ભાઈ છેલ્લે 62 રૂપિયા મિક્સરની ભાવ થઈ, અહીંયા 62, પછી અહીંયા બાદ બાકી કરી દેવાની, મોટામાંથી નાની બાદ કરી દેવાની. અહીંયા 3 અને અહીંયા 2, તો 3/2 આપણો જવાબ. ચલો હવે 51 થી 100 સુધીના આપણે બીજા લેક્ચરમાં જોઈશું.